મોરારી બાપુ એવું કહે છે, ગ્રંથિ છોડે તે ગ્રંથ અને મસ્તક ખોલે એ પુસ્તક. અત્યારે અમદાવાદની અંદર નેશનલ બુક ફેર ચાલી રહ્યો છે, 6ઠ્ઠો બુક ફેર છે અને આમ જુઓ તો સમાપન બની જઈ રહ્યો છે. ગુજરાતીઓ માટે એવું પહેલાના જમાનામાં કહેવાતું કે એમને ચેકબુક અને પાસબુક બહુ ગમે, પણ હવે તો એ મેણું ભાંગ્યું છે. ઘણા બધા મિત્રોએ ખૂબ મોટી સંખ્યામાં લોકો પુસ્તકો ખરીદે છે, જોવે છે અને ચોપડી અને ચોપડા વચ્ચેનો તફાવત આપણે બધા સમજતા પણ થયા છીએ. બહુ આનંદ છે કે ઘણા બધા પુસ્તકોની વચ્ચે હું તો વારંવાર રહેતો હોઉં છું, મારા ઘરમાં પણ પુસ્તકોની વચ્ચે રહેતો હોઉં છું. તો આજે જીએસટીવી માટે હું જય વસાવડા કેટલાક મને ગમતા પુસ્તકોની સફર આપણે કરાવવાનો છું. આ પુસ્તક મેળામાં ફરતા ફરતા રેન્ડમલી કોઈ સ્ટોલની અંદર જઈશું અને ત્યાં કોઈ મને ગમતું, મેં વાંચેલું હોય એવું અને વાંચવા જેવું પુસ્તક દેખાઈ જાય તો હું એના વિશે થોડી વાત મને જે મનમાં સૂચશે એ તમારી સાથે કરીશ. તો ચાલો અમારી સાથે પુસ્તકોની સફરે, જ્ઞાનની સફરે, આનંદની સફરે. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આ મારું બહુ ગમતું પુસ્તક. આના ઉપર તો એક વખત ગુજરાત સમાચારમાં મેં લેખ પણ લખેલો. અને સાહસિકોની સૃષ્ટિ એટલે જુલે વર્નનું મૂળ તો પુસ્તક છે, ફ્રેન્ચ સાહિત્યકાર હતા. એનો અંગ્રેજી અનુવાદ થયો, એનું નામ આપવામાં આવ્યું મિસ્ટીરિયસ આઇલેન્ડ, ભેદી ટાપુ. અને મૂળશંકર મોહનલાલ ભટ્ટ નામના આપણા જૂના જમાનાના સ્વર્ગસ્થ ગાંધીવાદી ભાવનગરના, એમણે પોતાના છાત્રાલયના વિદ્યાર્થીઓના વાર્તા કહેવા માટે એનો અનુવાદ શરૂ કર્યો. અને એટલો રસાળ, એટલો સરસ અનુવાદ કર્યો કે કદાચ મૂળ પુસ્તક જે મેં તો અંગ્રેજીમાં પછી વાંચ્યું એના કરતાં વધારે આ ગુજરાતી અનુવાદ વાંચવાની મજા આવે. તો આ પુસ્તકની અંદર આખી એક રોમાંચક સફર છે. 5 મિત્રો નીકળે છે, બલૂનની અંદર ફસાઈ જાય છે હવામાં અને તોફાનની અંદર બલૂન ઘસડાઈ જાય છે. તૂટીને બલૂનમાંથી એ ટાપુ ઉપર ઢસડાઈને પડે છે. કયો ટાપુ છે, ક્યાં છે, શું છે, કશી જ ખબર હોતી નથી. અને ત્યાં માત્ર બુદ્ધિના જોરે, જ્ઞાનના જોરે, સાહસના જોરે પોતાનો આખો સંસાર વસાવે છે. એમાં સાયન્સના કેટલાય ફંડામેન્ટલ કોન્સેપ્ટનો ઉપયોગ કરે છે. તારાઓ ગણીને પોતાનું સ્થાન નક્કી કરે, ઘડિયાળના 2 કાચ ભેગા કરી એમાંથી તણખલાઓ સળગાવીને આગ પેટાવે, મેપલના વૃક્ષોમાંથી સાકર ગોતે, પક્ષીઓને નાખવામાં આવેલા દાણા છે એનાથી ડુંડા અને ખેતર જમાવે, એમ પોતાની સૃષ્ટિ રચે છે. તો આજના જમાનામાં વેકેશનમાં ટીનેજર્સને બહુ મજા આવે જો આવી સાહસિકોની સૃષ્ટિ રચવાનો રોમાંચ એ પોતે પણ ખેડી શકે. તો મારા જીવનમાં હું નાનો હતો ત્યારે મેં જે કેટલાક પુસ્તકો વાંચ્યા એમાંનું એક એટલે આ જુલે વર્નનું અને મૂળશંકર મોહનલાલ ભટ્ટ અનુવાદિત સાહસિકોની સૃષ્ટિ. મિત્રો, ગુજરાતનું એક જાણીતું પ્રકાશન આર શેઠની કંપની, પેઢી દર પેઢી ચાલતું આવતું પ્રકાશન છે અને એની નવી પેઢીના એક પ્રતિનિધિ રત્નરાજ શેઠ મારી સાથે છે. તો તમારી સાથે મારે વાત એ કરવાની છે. બહુ સરસ, ઘણા વર્ષોથી તમે પુસ્તકોના કામમાં છો અને બહુ રૂપકડા ટાઇટલવાળા, નવા સજાવટવાળા પુસ્તકો હવે તમે મૂકો છો. તમારો શું અનુભવ રહ્યો? નવી પેઢીના ગુજરાતીઓ કેટલું વાંચે છે? તમે ખુદ નવી પેઢીના છો. અમે લોકો અત્યારે એવું જોઈ રહ્યા છે કે નવી પેઢીના જે ગુજરાતી છે એ લોકોને સારું ગુજરાતી પુસ્તક હશે તો ચોક્કસ એમને વાંચવું ગમશે અને વાંચનની રુચિ બદલાઈ છે. હવેના સમયમાં લોકોને એવા પુસ્તકો વાંચવા છે જે એમને ખરેખર લાગે કે આ લેખક કંઈક નવું અમને પીરસવા માંગે છે. આજે જે લેખકો માત્ર ટેબલ પર બેસીને લખે છે એ લેખકોના પુસ્તકો કરતાં એવા પુસ્તકો લોકો ગુજરાતી વધારે વાંચે છે જે લેખકો એક્સપિરિયન્સ કરે છે, કંઈક નવું અમને પીરસે છે. એવા પુસ્તકો જે હોય છે એ ગુજરાતીઓ આજના યંગસ્ટર પ્રેમથી વધારે છે અને વાંચે છે. એ મારો ખૂબ સરસ અનુભવ રહ્યો છે. એટલે એવું નથી કે અંગ્રેજી માધ્યમોની સ્કૂલો વધી ગઈ તો ગુજરાતી પુસ્તકો વેચાતા કે વંચાતા બંધ થઈ ગયા. પોતાનું ગુજરાતી સારા પુસ્તકો હોય તો ચોક્કસ વેચાણ વધ્યું છે અને એ વેચાણને જોતા અમે લોકો પણ અલગ નવા પ્રયોગો કરતા રહીએ છીએ અને જે પ્રયોગો લોકો ખરેખર બહુ વિથ બિગ હાર્ટ્સ દે એક્સેપ્ટ ઓલ ધ એક્સપેરિમેન્ટ્સ. અને આ પુસ્તક મેળામાં તમારા મતે તમારું એવું કયું કોન્ટ્રીબ્યુશન, એવા કયા પુસ્તકો કે જે તમને મજા આવી કે આ પુસ્તક મેળામાં વેચાય તો અંદરથી મજા આવે કે આ વેચાય છે? અમે લોકો આ પુસ્તક મેળામાં 2-3 પુસ્તકો નવા સરસ પ્રકાશિત કર્યા. એક તો છે અમે લોકો અજય પ્રકાશિત કર્યું. અજય છે ને એ હું બતાવું પુસ્તક.
અજય એ છે ને પુસ્તકની વિશેષતા એ છે કે હંમેશા આપણે મહાભારત સાંભળ્યું છે, વાંચ્યું છે, જોયું છે. મહાભારતમાં છે ને એ પાંડવોની દ્રષ્ટિએ કહેવાયેલી કથા છે. અજયમાં દુર્યોધનની દ્રષ્ટિએ કહેવાયેલી કથા છે કે ભાઈ એકચ્યુઅલી અજયને થયું તો શું એ વખતે, એટલે એ દુર્યોધન આને કહેવાય છે દુર્યોધનનું મહાભારત. એટલે આ એક અજય એક વિશેષ પુસ્તક અમે લોકો આ પુસ્તકમાં પ્રકાશિત કર્યું. એની સાથે અમે લોકો બીજું એક સરસ પુસ્તક મૂક્યું, નોટ વિધાઉટ માય ડોટર. આ બેટી મહેમૂદીનું એવું પુસ્તક છે કે જેણે લગ્ન કરીને એના પતિ સાથે ઈરાન ગઈ અને ત્યાં એને ખબર પડી કે શું એ કયા સંજોગોમાંથી ફસાઈ ગઈ છે. એના પતિને પણ એવો અંદાજ હતો કે હું મારી વાઈફને રીતે ફસાવી દઉં, અને એના માટે એ ત્યાંથી એ બળવો પંડ પુકારીને એ એની દીકરી સાથે ત્યાંથી ભાગે છે. અને એની એટલી સરસ વાત છે અને એનો અનુવાદ સરસ અરુણા જાડેજાએ કર્યો છે. અને એની સાથે આ વખતે બ્લોકબસ્ટર પુસ્તક ચેતન ભગતનું વર્ણિને પ્રકાશિત કર્યું અને જેનું અનુવાદ સૌરભ શાહે કર્યો છે. એટલે એ પુસ્તક હવે અમે લોકો મેં પણ વાંચ્યું. એટલે ઘણીવાર અમને લોકોને એવું થાય છે કે થોડા ટાઈમમાં કોઈ અમને પૂછે કે ભાઈ આનો અમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરાવવું છે. એટલો સરસ ગુજરાતીમાં અનુવાદ થયો છે. બહુ સરસ, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી અને લોકો પુસ્તકો ખરીદતા રહે અને ખાસ તો મસ્તકો ખોલતા રહે એવું આપણે ઈચ્છીએ. મિત્રો, અહીં મને કેટલાક સરસ આપણા વારસાના જૂના પુસ્તકો જોવા મળ્યા. સંસ્કૃત સાહિત્યના કેટલાક પુસ્તકો અહીં હું નજર નાખી રહ્યો છું. વિદ્વાનોએ અનુવાદ કરેલા છે સંસ્કૃતમાંથી. દેવભાષા સંસ્કૃત આપણા વારસાની ભાષા, અને જેની અંદર અણમોલ ખજાનો પડ્યો છે. પણ આપણે ક્યારેય જેમ ફ્રીઝમાં પડેલી ચોકલેટ છે એ આપણા પેટમાં પહોંચતી નથી, એમ સંસ્કૃતમાં રહેલું સાહિત્ય છે આપણા મન સુધી પહોંચતું નથી. તો મારા હાથમાં છે ગીત ગોવિંદ. રાધાનું પાત્ર જે મહાભારતમાં નથી, ભાગવતમાં નથી, હરિવંશમાં નથી, વિષ્ણુ પુરાણમાં નથી, એ આ કવિતા જયદેવે 14મી સદી 13મી સદીમાં લખેલી હોવાનું મનાય છે. ત્યારથી સમગ્ર ભારતની અંદર એટલું પોપ્યુલર થયું, એટલું પ્રચલિત થયું કે સૌથી વધારે મંદિરો આજે આપણે રાધાકૃષ્ણના જોઈએ છીએ. તો આ છે ગીત ગોવિંદ, સરસ મજાની સંસ્કૃત કૃતિ છે. એની સાથે એવું જ એક પુસ્તક છે હિતોપદેશ, પંચતંત્ર અને હિતોપદેશ. આ પુસ્તકો એવા છે કે પ્રાણી કથાઓ, આપણે ત્યાં મિકી માઉસ, ડોનાલ્ડ ડક એ બધા પ્રાણીઓ તો આપણે જોયા, એ 20મી સદીમાં આવ્યા કે જે બાળકોના પાત્રો બને. પણ કેટલા વર્ષો પહેલા, સદીઓ પહેલા, યુગો પહેલા આપણે તે હિતોપદેશને પંચતંત્રમાં પ્રાણીઓના માધ્યમથી અલગ અલગ પ્રકારની બોધકથા કહેવાની પરંપરા હતી. તો આ હિતોપદેશ એવું પુસ્તક છે. બાજુમાં જ વિદ્યા અને કેળવણીની કવિતા એવું એક પુસ્તક છે, શિક્ષણ ઉપરની કવિતાઓનો સંગ્રહ છે, એટલે એ પણ જોવાની મજા આવે. અને અમરકોશ, આ પણ એક આપણા વારસાનું ખોવાયેલું રત્ન છે. તમે વાંચો, એમાં ઊંડા ઉતરો તો તમને ખૂબ મજા આવે એવું સરસ મજાનું પુસ્તક છે અમરકોશ. તો એની અંદર કેટલીક વ્યક્તિઓએ ભેગા કરીને જે સંચય કર્યો અને પછી કવિઓએ એને સંપાદન કરીને મૂક્યું, એવું આખું એક સરસ મજાનું સંપાદન છે. તો ઘણા બધા એવા પુસ્તકો છે કે જે તમને ગમે. આ વિશ્વનો સંસ્કાર વારસો, આ સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ પ્રકારના કોટેશન્સ જે હોય અલગ અલગ સાહિત્યના, એનું સંકલન કરીને બનાવેલું પુસ્તક છે. તો આવા પુસ્તકો એવા છે કે જેની આંગળી પકડીને આપણે થોડોક સમય વિસામો પણ ખાઈ શકીએ અને થોડીક જીવનની અંદર નવી સફર પણ ખેડી શકીએ. કેવી સરસ મજાની જગ્યાએ આવીને ઊભા અત્યારે આપણે. ગુજરાતી સાહિત્યને રળિયાત કરનાર બે વેવાઈઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. રઘુવીર ચૌધરી અને પન્નાલાલ પટેલ, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, અને એવા સરસ મજાની ધરતીની તળપદી જાનપદી વાતો લખનારા બે એવા મહર્ષિ લેખકો કે જે ધરતીની માટીમાંથી આવ્યા અને માટીની જ વાત કહેતા કહેતા કેટલા પેઢીઓના હૃદય સુધી પહોંચ્યા. ખાલી વાચકો જ નહીં, પેઢીઓ બદનાની પણ એવરગ્રીન કથાઓ જેમણે મૂકી. બધી કથાઓની તો વાત થઈ શકે એમ નથી, પણ આજે આ એ સ્ટોલની અંદર તો સંગમ છે બંનેની કૃતિઓનો, રઘુવીરભાઈનો અને પન્નાલાલ પટેલનો. અમૃતા ગુજરાતી સાહિત્યની લેન્ડમાર્ક કહી શકાય એવી કૃતિ. નવી પેઢીને મારે એમ કહેવું હોય તો ચેતન ભગતની એક કૃતિ છે રિવોલ્યુશન 2020.
અને એમાં લવ સ્ટોરીની વાત છે. એ લવ સ્ટોરી જે છે એમાં 3 પાત્રો છે. એક એવી નાયિકા છે કે જેને દુનિયામાં કશું કરી બતાવવું છે, એક આદર્શવાદી નાયક છે અને એક પ્રેક્ટિકલ નાયક છે. વિચાર કરો કે આવી જ કથા આ જ પ્લોટ ઉપર આ જ સેટઅપમાં ચેતન ભગતે અંગ્રેજીની અંદર લખી અને જેના ઉપરથી ફિલ્મો બનવાની છે, એની કેટલા વર્ષો પહેલા રઘુવીરભાઈએ ગુજરાતીમાં લખી. અમૃતા તો કદાચ કેટલીક પેઢીઓ ભણી ગઈ હશે ક્લાસરૂમમાં બેસીને, અને આપણે ત્યાં એવું થાય છે કે જે પુસ્તક ભણવામાં આવે ને એ મનમાં ન આવે. તો કદાચ ભણતી વખતે ધ્યાનથી ન વાંચ્યું હોય તો હવે વાંચવા જેવું છે. હજી એ પાત્રો આવા તમને દેખાશે, કદાચ પરિવેશ ફર્યો હશે, કપડાં પહેરવાની એમની સ્ટાઇલ ફરી હશે, વાતો કરવાની જબાન ફરી હશે, પણ આ 3 પ્રકારના પાત્રો નથી ફરવાના. એક સ્ત્રીના પ્રેમમાં રહેલા 2 પુરુષો અને એની વચ્ચેની એક એવી વાત કે જે કશીક રીતે તમારા જીવનને ઉપયોગી થાય, નહીં કે માત્ર તમારા પ્રેમ સંબંધને ઉપયોગી થાય. બીજું પુસ્તક નથી પરણ્યા નથી કુંવારા. આ જરા મારું ફેવરિટ છે. એટલા માટે મારું ફેવરિટ છે કે પન્નાલાલ પટેલ એવું તમે બોલો ને એટલે બધાને ગામડું યાદ આવે. અને પન્નાલાલ તો લેખક પણ એવા મેઘાણીભાઈની જેમ જાણે એક તળપદી, મેં કહ્યું એમ, પોતાના મૂળિયા જે છે એ ક્યારેય છોડે નહીં અને બાકી આખો કથારસ છે એમાંથી વિકસાવે એવા લેખક. પણ નથી પરણ્યા નથી કુંવારા એમની એક એવી કૃતિ છે, હું કઈ વાર્તાનો પ્લોટ તમને નહીં કહું કારણ કે તમારે વાંચવી જોઈએ ખરેખર તો આવી કૃતિઓ, પણ એવી કૃતિ છે કે જેમાં પન્નાલાલ શહેરની વાતો લખે છે. એટલે ટૂંકમાં આજની ભાષામાં કહું તો અર્બન સ્ટોરી છે. અને અર્બન સ્ટોરી એવી છે કે ફિલ્મો બની શકે આના ઉપરથી, આજના જમાનાની આધુનિક ફિલ્મો બની શકે. તો આ પણ એક એવી ઇન્ટરેસ્ટિંગ વાત છે જેની અંદર મુંબઈ શહેરના બેકડ્રોપની અંદર પન્નાલાલમાં ગામડું જ આવે એવું જરૂરી નથી. એ બેકડ્રોપની અંદર લખાયેલી આખી વાત છે. અને પન્નાલાલની વાત કરીએ તો આ પુસ્તક મારે હાથમાં લેવું જોઈએ. ભલે એની વાતો તો કદાચ આખા ગુજરાતને મોઢે હશે. મળેલા જીવ, આ તો મેં કહ્યું એમ ગુજરાતનો સંસ્કાર વારસો જેનાથી ઘડાયો હોય એવી કેટલીક કૃતિઓ આપણે પસંદ કરીએ તો એમાં એક મળેલા જીવ આપણે મૂકવી પડે. પણ હું એમ માનું છું કે કદાચ કોઈ એવું હોય કે ભાઈ જેને ખબર ન પડે કે આ કઈ મળેલા જીવ છે, શું માનવીની ભવાઈ હશે, શું હશે આ બધું, તો એમ માનું છું કે થોડુંક ગુજરાતી પણ આપણે ખાલી સર્ટિફિકેટોમાં લખાવીએ કે બોર્ન ઇન ગુજરાત, ગુજરાતની અંદર જન્મ થયો કે ગુજરાતમાં ભણ્યા, એ મહત્વનું નથી. આવી કેટલીક કૃતિઓ ખબર હોય ને આપણને તો પણ આપણું ગુજરાતી હોવાનું સાર્થક થાય. મિત્રો, પુસ્તકોની સફર તો અત્યારે આપણે અહીં થોડા સમય માટે અટકાવીએ છીએ, પણ એવું નથી કે આ સફર માત્ર પુસ્તક મેળવવામાં જ ચાલે. એ તો આખી જિંદગી ચાલતી રહેનારી સફર છે. તો બસ ચાલતા રહો, ફરતા રહો, વાંચતા રહો. અલ્પવિરામ બાદ ફરી એકવાર અમદાવાદ નેશનલ બુક ફેરમાં આપનું સ્વાગત છે. આપણે કરી રહ્યા છીએ કેટલીક રસપ્રદ સફર મારી જય વસાવડાની સાથે, મને ગમતા, મને વાંચવાનો શોખ થાય એવા પુસ્તકોની. તો ચાલો એ સફરમાં આપણે આગળ વધીએ. મિત્રો, એક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ આપણે પહોંચ્યા. મારા કામની છે, મેં તો કહેલું શરૂઆતમાં કે જ્યાં મને રસ પડશે, મને જે પુસ્તકો વાંચવા ગમશે અથવા તો મેં જે પુસ્તકો વાંચ્યા હશે, આજે એની જ વાતો કરવી છે તમારી સાથે. પણ આ એવી જગ્યાએ છીએ, તમે જોતા હશો આજુબાજુ બધે પુસ્તકોના ફોટા જ છે, પણ આખા સ્ટોલમાં એક પુસ્તક જ નથી. આવું ભેદી સ્ટોલ શું કામ છે આ પુસ્તક મેળામાં, એની વાત આપણે આ અપૂર્વભાઈ આશરને પૂછીએ. જય ભાઈ, પુસ્તકો એટલે ફક્ત કાગળ ઉપર ટાઈપ છાપીએ
એ જ નહીં, પુસ્તક એટલે શું કે તમે જે લખાણ કર્યું છે એને કોઈ પણ મીડિયમ દ્વારા મારે વાચક સુધી પહોંચાડવાનું છે. તો એક નવું મીડિયમ છે જેને ઇલેક્ટ્રોનિક મીડિયા કહે છે. તો આ બધી ઈ બુક્સની વાત છે. એટલે કાગળ ઉપર છાપેલા પુસ્તકની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વર્ઝન ઓફ ધ બુક્સ એ અમે કામ કરીએ છીએ. એટલે અમારી આસપાસ પુસ્તકો પણ છે ને લેખકો પણ છે, પણ છાપેલું કાગળવાળું એક પણ પુસ્તક તમને જોવા નહીં મળે. આ અમારું વાત છે. એને અમે ઈ શબ્દ નામ આપ્યું છે અને અમારી પાસે ઈ બુક્સ છે. પણ તમને એવું લાગે છે કે આજે જે કેટલાક ટ્રેડિશનલ આપણા જૂના પરંપરાવાદી મિત્રો છે એ એવું કહે છે કે પુસ્તકોમાંથી ખુશ્બુ આવે છે ને સુગંધ આવે છે ને પાના ફેરવવાનો કડકડાટ અવાજ આવે છે ને, તો હું તો વાંચું છું, મોબાઈલ ઉપર ખાસું વાંચું છું, આખા લેખોની આખા મેગેઝિનો વાંચી નાખું છું હવે તો પ્રવાસને કારણે. તો તમને એવું લાગે છે કે આ વધારે ફેલાશે અને વધારે લોકો હાથમાં લઈને વાંચશે આવું બધું ડિજિટલ? ચોક્કસ વાંચશે. તમે જે પેલું કહ્યું ને કે પુસ્તકોમાંથી સુગંધ આવે છે, ના કહેવું જોઈએ, પણ આપણે ગુજરાતી પુસ્તકોમાંથી પહેલા તો ખોલો ને તો પેલી ઇંકની કેરોસીનની વાસ આવે છે, સુગંધ આવતી તો મને પરદેશના પુસ્તકોમાં સાંભળવા મળે છે. એટલે વાત સાચી છે કે પુસ્તકો મેં મારે પોતાની જાતે પેપરના 1000થી ઉપર પુસ્તકો બનાવ્યા છે. એટલે મારા માટે એક આઇટમ નથી, એ એક વ્યક્તિ છે. પણ છતાં પણ પ્રેક્ટિકલ થવા માટે અને ઘણા બધા ફાયદાઓને માટે, દાખલા તરીકે મારી મમ્મી છે 75 વર્ષની છે, તમે જે કહ્યું કે પરંપરાવાદ, તો એ હવે ટેબ્લેટ ઉપર પુસ્તક વાંચે છે કારણ કે એને વધારે અનુકૂળ પડે છે. એને ટાઈપ મોટા મળે છે, આંખની રીતે લાઇટની કે એવી નથી, પણ વજન હલકું થાય છે એવી રીતે. કેટલાક લોકો પરદેશ વસે છે, તમે પરદેશ ઘણા બધા કાર્યક્રમો કરવા જતા હો, તમારા પુસ્તકો સાથે લઈને જાઓ, તમે કેટલા પુસ્તકો સાથે લઈ જઈ શકો? અથવા તો કોઈક નવું પુસ્તક આવ્યું હોય તો એ ત્યાં પહોંચતા કેટલી વાર લાગે? તો ઈ બુક્સ એવા જગ્યાએ, આપણા ગામમાં લોકોને વાંચવાનો બહુ શોખ છે, ત્યાં બધી જગ્યાએ પુસ્તકો નથી પહોંચતા. તો એટલા બધા ફાયદાઓ છે. એક બીજો એવો ફાયદો છે કે આ ઈ બુક્સ અંધ વાચકોને વાંચીને પોતાની જાતે સંભળાઈ શકે છે. એટલે ઈ બુક્સને કારણે એમની આખી દુનિયા ખુલી ગઈ છે. એટલે ઈ બુક્સમાં ગયા વગર કોઈ છૂટકો નથી. આપણે પસંદ કરવાનું છે કે ક્યારે જવું છે અને કેવી રીતે જવું છે. આવી વાત. બહુ સરસ, મજા પડી. તમને મારે છેલ્લો સવાલ એ પૂછવાનો, તમે એક પબ્લિશરના પુત્ર છો અને કેટલા બધા ગુજરાતી સાહિત્યની અંદર રૂપાળા દેખાતા પુસ્તકો તમે સજાવ્યા છે. એટલે તમને એક પ્રકાશક, એટલે પ્રકાશક તો ખરા જ જન્મજાત, અને એની સાથે પાછા આર્ટિસ્ટ એ તરીકે શું લાગે છે ગુજરાતી પુસ્તકોની ડિઝાઇનમાં શું ફેરફાર કરવાની જરૂર છે? પુસ્તકની ડિઝાઇન છે ને, ડિઝાઇન અને એની અંદરનું કન્ટેન્ટ એ બે અલગ વસ્તુ નથી. એટલે જે ડિઝાઇનર કન્ટેન્ટ શું છે એ વાંચીને એ સમજીને ડિઝાઇન કરશે એને કંઈ શીખવાડવાની જરૂરત જ નથી. ખાલી ડિઝાઇનર જુદો અને કન્ટેન્ટ જુદું, જ્યાં બે વસ્તુ આવશે ને ત્યાં એ ડિઝાઇન નહીં રહે. આ કેસમાં પુસ્તક બની જશે. એટલે જ્યારે એ બંનેનું મિલન થાય છે ને ત્યારે જ સારી ડિઝાઇન બને છે, આવું મારું માનવું છે. થેન્ક યુ અપૂર્વભાઈ, સરસ મજાની ઈ વાતો કરવા માટે. મિત્રો, આ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ આપણે આવ્યા કે જ્યાં ગુજરાતના કેટલાક એવા લેખકો, કદાચ આપણી વચ્ચેથી અમુક તો વિદાય લઈ ગયા છે, પણ એમનો ખજાનો આપણી વચ્ચે મૂકતા ગયા છે. હું અંગત રીતે એવું માનું છું કે પુસ્તકો છે ને ટાઈમ ટ્રાવેલર છે. કારણ કે વ્યક્તિ જતી રહે પણ એનું પુસ્તક મરતું નથી. એટલે પુસ્તકના માધ્યમે જેમ રામાયણ મહાભારતમાં વ્યાસ અને વાલ્મીકીને આપણે જોઈ નથી શક્યા, મળી નથી શક્યા, પણ હજારો વર્ષોથી આપણને ખબર છે કે એ શું લખીને ગયા. તો એવી જ ઘટના આ સ્ટોલની અંદર પણ સર્જાય એવું છે. અહીં મારી સામે આખો ખજાનો અત્યારે પડ્યો છે અશ્વિની ભટ્ટનો. ગુજરાતની અંદર ઇન્ટરનેશનલ કક્ષાની થ્રિલર કથાઓ અશ્વિની ભટ્ટે શરૂ કરી, અને ખાસી દળદાર એક કથા, માની લો કે અંગાર, આપણે આમ હાથમાં લઈએ તો શસ્ત્ર તરીકે પણ કામ લાગે વાંચવા સિવાય. વાંચતા વાંચતા કોઈક તમને ડિસ્ટર્બ કરતું હોય તો છૂટી એકાદી ફટકારો એમના ઉપર. આવું કરતા નહીં કોઈ દિવસ, આ તો હું મજાક કરું છું. તો પણ કામ લાગે એટલી દળદાર મજાના પુસ્તકો અશ્વિની ભટ્ટ લખે, ખુલીને વર્ણન કરે, લાંબા વર્ણન કરે, તમને એમ લાગે કે તમે લોકેશનની અંદર પહોંચી ગયા છો. તો અલગ અલગ વિષયો ઉપર અશ્વિનીભાઈએ લખ્યું. આ અંગાર છે કથા, દાખલા તરીકે ઓશો રજનીશ, જે તે વખતે એમની મુવમેન્ટ ખૂબ ચાલેલી, અને માત્ર રજનીશ નહીં, એ પ્રકારની ફિલોસોફિકલ મુવમેન્ટ, કલ્ટ જેને કહેવાય, એ ખૂબ ચાલેલા. તો એનું પોલિટિક્સ કેવું હતું, એની પાછળ શું હતું, એમાં ફિલોસોફી કેવી રીતે કરપ્ટ થતી ગઈ, એની આખી કથા કાલ્પનિક રીતે અશ્વિનીભાઈએ રચી. એવી જ એક થ્રિલર છે આખેટ, અને એલિસ્ટર મેકલિન અંગ્રેજીના બહુ મોટા સાહિત્યકાર, અને બહુ સરસ થ્રિલર લખે, જેના ઉપરથી હોલિવૂડની અંદર સરસ સરસ ફિલ્મો બને. તો આ બધી નાના પુસ્તકો જે આ તમે જોઈ રહ્યા છો, એ અશ્વિની ભટ્ટ જેવા પોતે સિદ્ધહસ્ત સર્જક હોય એમણે અંગ્રેજીમાંથી અનુવાદ કર્યો. એલિસ્ટર મેકલિનના પુસ્તકો એ છે. આ ફાંસલો, બીજા શબ્દોમાં કહું તો રંગ દે બસંતી ફિલ્મ જોઈ હશે. રંગ દે બસંતી ફિલ્મમાં જે પ્લોટ હતો કે યુવાનો છે એ સિસ્ટમથી ફ્રસ્ટ્રેટ થઈ અને બળવો કરે, એ ફાંસલોનો પણ પ્લોટ છે.
અને રંગ દે બસંતીનો વિચાર શું, રંગ દે બસંતીના અમુક કલાકારો જન્મ પણ નહીં હોય ત્યારે લખાયેલી કથા છે. તો આવી ઘણી બધી કથાઓ છે. આઈ નો ઇઝ અ હોરર સ્ટોરી, કમઠાણ છે, કોમેડી છે, અને આશકા માંડલ એટલે મેકેનાસ ગોલ્ડનો જે પ્લોટ છે ખજાનાવાળો એનો પ્લોટ. આગળ તમે જઈએ તો તમને જોવા મળે, વાચકોને આપણે ડિસ્ટર્બ નથી કરવા, ભલે વાંચતા, બધે ખરીદતા, આપણે તો રસ એ જ છે કે વાચકો વાંચે અને ખરીદે. પણ જે હમણાં આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા તારક મહેતા, તો તારક મહેતાની આ આત્મકથા ગુજરાતીમાં લખાયેલી ગાંધીજીની આત્મકથા પછીની સૌથી પ્રામાણિક આત્મકથા છે. આવી કેટલીક આત્મકથાઓ આપણા ઘણા સાહિત્યકારોએ જેમ કે નર્મદ, મણિલાલ, નભુભાઈ દ્વિવેદી બધાએ લખેલી છે. પણ તારકભાઈ તો જરા કોન્ટેમ્પરરી, પાછા હ્યુમરના માણસ, એટલે બાકીનાઓની કથા વાંચતા વાંચતા આપણને બહાર લાગે, પણ તારકભાઈની કથા વાંચતા વાંચતા આપણને આનંદ થાય, પીછાના હળવાફૂલ થવાનો અનુભવ થાય. અને પોતે મહાન છે એમ માનીને સફળતાઓની દાસ્તાનામાં નથી લખી એમણે, પણ નેશનલ લેવલની સેલિબ્રિટી બનેલા તારક મહેતાએ એક્શન રિપ્લે એવું કહી અને પોતાની નિષ્ફળતાઓ વિશે લખ્યું છે, પરિવાર વિશે લખ્યું છે, પ્યાર વિશે લખ્યું છે, અને પોતે ક્યાં ક્યાં ભૂલો કરી એ પણ લખ્યું છે. બહુ રંગીન કથા છે, વાંચો તો તબિયત ખુશ થઈ જશે એવું મજાનું પુસ્તક છે એક્શન રિપ્લે. એનાથી આગળ આપણે વધીએ તો આ પુસ્તકો તો જાત જાતના છે, અને આ તો આખો તારક મહેતાનો સંસાર છે. લોકોને એવું લાગે છે કે તારક મહેતા ખાલી ટીવીમાં લખતા અથવા તો ટીવી સિરિયલમાંથી તારક મહેતા થયા, એ ગુજરાત બહારનાને લાગતું હશે. ગુજરાતના હોય એને તો ખબર પડે કે તારક મહેતા આટલા બધા પુસ્તકો પણ લખીને ગયા છે. એકચ્યુઅલી તો બહુ સરસ મજાની સિરિયલ લખતા ચિત્રલેખામાં. અહીં કાજલ ઓઝા વૈદનું વિશ્વ છે, તો આખા બધા જ એમના પુસ્તકો છે. એનાથી આગળ આપણે વધીએ તો ચંદ્રકાંત બક્ષી આપણને છોડીને જનારા, મેં વાત હમણાં કરી એમ અશ્વિની ભટ્ટ ગયા, તારક મહેતા ગયા, બક્ષી સાહેબ ગયા, પણ બક્ષી સાહેબ રોશન છે આજની તારીખે. એક જુદા મિજાજનો, એક જુદા પ્રકારનો સુપરસ્ટાર રાઇટર એમ તમે કહી શકો ચંદ્રકાંત બક્ષીને. અને કેટલી સરસ રીતે વાર્તાઓ, સરસ મજાના નિબંધ સંગ્રહો અને માહિતી, ઇતિહાસના અભ્યાસુ માણસ હતા, લેક્ચરર હતા. એટલે કોઈ પણ પુસ્તક તમે ઉપાડો, સમાજ, ઇતિહાસ, આનંદ, રમૂજ, પોતે લાઈફસ્ટાઈલની અંદર પણ મુંબઈના શેરીફ તરીકે ઠાઠથી જીવતા, અને એટલા ઠાઠથી એમણે પુસ્તકો લખ્યા. બહુ જાણીતી એમની આત્મકથા બક્ષીનામાં. બધા કહેતા હતા કે ચોથો ભાગ આપો, ચોથો ભાગ આપો, પણ બક્ષી સાહેબ આપણી વચ્ચેથી જતા રહ્યા. પણ એ જીવ્યા એવું અને લખ્યું એવું કે બક્ષીનામાં તો આ બધા પુસ્તકોમાં પણ રચાતું હોય. વધારે થોડુંક આગળ વધીએ. સ્ટોલ ખાસી ભીડવાળો છે, ખાસો મોટો છે, પણ આપણે આગળ વધતા જ જઈએ. અને આ સ્ટોલની અંદર ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 100 વર્ષ જેના પૂરા થયા, મરીઝ. તો મરીઝ જેની શતાબ્દીની આપણે વાતો કરીએ છીએ, મારે યંગસ્ટર્સ મિત્રોને ખાસ કહેવાનું કે મરીઝ સાહેબના શેર છે ને, એ તો આજની તારીખે બહુ કામ લાગે એવા છે. ખાસ કરીને પ્રેમ કરવો હોય તો પણ ફક્ત કે 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચીના કિંમતમાં. આવું પણ મરીઝ સાહેબ કહે, જેને પ્રેમ કરવો છે એના માટે. અને પ્રેમ થઈ ગયો હોય તો પણ, મેં એનો પ્રેમ ચાહ્યો તો બહુ સાદી રીતથી, નહોતી ખબર એમાં કળા હોવી જોઈએ. એટલે જરા કળા કેમ રાખવી એવું પણ શિખામણ આપે. પછી ધારો કે પ્રેમ તમારો સફળ ન થયો તો ખાસ વાંચવું જોઈએ. એટલે વધારે લોકોને તો એ જ થતું હોય છે. એટલે મરીઝ સાહેબ એ દર્દના કવિ છે, પણ બહુ અદ્ભુત કવિ. ગુજરાતી ભાષામાં વાંચતા આવડતું હોય, કક્કો બારાખડી આવડતા હોય તો કેટલાક પુસ્તકો ફરજિયાત વાંચવા જોઈએ. એમાંનું એક પુસ્તક, એટલે હું એમ માનું છું કે આ શતાબ્દી વર્ષમાં સમગ્ર મરીઝ. જો મરીઝને ન વાંચો તો આપણે ગુજરાતી વાંચ્યું એમ કેમ કહેવાય? આવો શાયર આપણે પેદા કર્યો. એ તો ઠીક છે મુફલીસીમાં ગયા, પણ આપણે મુફલીસ નથી. આપણે તો કમસે કમ મરીઝને પુસ્તક વાંચી શકીએ અને ખરીદી શકીએ એવા છીએ. એવા આગળ વધેલા ગુજરાતીઓ છે એવું આપણે સાબિત તો કરવું જોઈએ. તો મિત્રો, આ એક એવા સ્ટોલ ઉપર આપણે આવી ગયા છીએ કે જ્યાં ગાંધી સાહિત્ય મળે છે. એટલે ગાંધીજીની જ બનાવેલી સંસ્થા છે ગુજરાત વિદ્યાપીઠ, અને એની અંદર કેટલાક સરસ પુસ્તકો તમે અહીં જોઈ શકશો. અહીં પુસ્તકોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ છે, અબ્રાહમ લિંકન છે, અહીં રખડવાનો આનંદ, કાકા સાહેબ કાલેલકર મારા જેવા રખડુઓ જે આનંદ બહુ માણે છે અત્યારે, એ પણ છે. અને અહીં એક હમણાં જ બહાર પડેલો સાર્થ જોડણી કોષ છે. લેખકોએ તો ખાસ રાખવો જોઈએ. મને ભલે મારા લખાણની અંદર અને બોલવામાં અંગ્રેજી શબ્દો બહુ આવતા હોય, પણ જોડણીની ચીવટ પણ ખાસી છે. મને ગૂગલમાં ટાઈપ કરતો હું ત્યારે બહુ મુશ્કેલી પડે, કારણ કે કંઈક દીર્ઘઈ ને રસવાઈ છે, ઊંધા જતા કરી નાખે ગૂગલ. તો આ હમણાં બહાર પડેલી નવી આવૃત્તિ છે સાર્થ જોડણી કોષની. તો ગુજરાતી ભાષાની જોડણી આપણે અંગ્રેજી સ્પેલિંગમાં સ્પેલ ચેકરનો મહાવરો રાખીએ. હવે તો ઓનલાઈન પણ છે, ભગવત ગૌ મંડળ આખું ઓનલાઈન છે, ગુજરાતી લેક્સિકોનની આખી સ્પેલ ચેકરની સાઇટ છે ઓનલાઈન. તો જેને
જોડણી શીખવી હોય એના માટે આ સરસ મજાનો અદ્ભુત પ્રમાણિત ગાંધીજીએ પોતે હવે કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી એવું કહીને બહાર પાડેલો આ કોર્સ છે. એકચ્યુઅલી એ પુસ્તકો જ બધા એવા છે કે જે પુસ્તકો છે એ અલગ અલગ પ્રકારે આ ગાંધીજીની આત્મકથાનું જરા રિફાઇન્ડ સરસ મજાનું ગિફ્ટેબલ સ્વરૂપ છે. એની સાથે આ પુસ્તક મને બહુ ગમતું પુસ્તક છે. આજે જે વાતો હું તમારી સાથે ક્યારનો ફરીને કરું છું મને ગમતા પુસ્તકોની, એમાં મને ગમતું પુસ્તક એટલે છે કે આજકાલ આપણે બધા ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલને તો બહુ માનીએ, બધી જગ્યાએ એમનું નામ પણ આપીએ, બધી જગ્યાએ એમની વાતો પણ કરીએ, પણ સરદાર પટેલ પોતે શું વાત કરી ગયા? કારણ કે સરદાર પટેલ તો લેખક નહોતા, પોતે પુસ્તકો લખીને જાય. ગાંધીજી તો કુશળ લેખક પણ હતા, ખૂબ લખીને ગયા છે. પણ સરદાર પટેલ શું બોલ્યા? તો આમાં સરદાર પટેલના પ્રવચનો છે આ પુસ્તકની અંદર, અને સરદાર પટેલના પ્રવચનો અલગ અલગ જગ્યાએ એમણે આપ્યા છે, અને કેટલી સરસ વાતો, કેટલી પ્રેક્ટિકલ વાતો એમણે કરી છે એ આમાં તમને જોવા મળે. એવું જ એક પુસ્તક છે અહીં પડેલું, અને એ છે સરદાર વલ્લભભાઈનું જીવન ચરિત્ર. તો આ સરદાર પટેલનું જીવન ચરિત્ર માત્ર 400 રૂપિયાની કિંમતમાં વિદ્યાપીઠમાંથી બહાર પડ્યું. આપણે કરુણતા એ થાય, હું ખરીદું ને બધાને ભેટ આપું ત્યારે મને વિચાર એ આવે કે આપણે જય સરદાર આટલું બધું કરીએ, પણ સરદાર પટેલના બધા જ જીવન ચરિત્રના ગ્રંથોનું સંપાદન એક કુશળ વ્યક્તિ, અહીં નામ લખેલું છે યશવંત દોશી, જે ગ્રંથ નામનું એક સામયિક ચલાવતા અને પરિચય ટ્રસ્ટમાં પરિચય પુસ્તિકાઓ બહાર પાડતા, આવી વ્યક્તિએ જૈફવયે કરેલું સંપાદન માંડ 1000-2000 કોપીઓ વેચાય. એ મને કરુણતા થાય. એટલે હું ખાસ હાથમાં લઈને કહું છું કે સરદાર પટેલને માણવા હોય તો 2 પુસ્તકો, એમના ભાષણો અને એમનું જીવન ચરિત્ર, અને હજી એક ત્રીજું જે હું હમણાં ખાખા ખોળા કરીને ગોતી કાઢીશ, એ સરદાર પટેલનો પસંદ કરેલો પત્ર વ્યવહાર. સરદાર સરદાર આપણે કરતા હોઈએ તો આ 3 પુસ્તકો પેલા ઘરમાં હોવા જોઈએ અને પછી મગજમાં હોવા જોઈએ. કારણ કે સરદાર પટેલ, મેં કહ્યું એમ, લેખક નહોતા. એમના પત્રો દ્વારા, પ્રવચનો દ્વારા અને એમના જીવન ચરિત્ર દ્વારા જ આપણે એમના સુધી પહોંચવાનું છે. એની બાજુમાં એક સરસ પુસ્તક પડ્યું છે. જિંદગીની અંદર કેટલાક પુસ્તકો લઈને કોઈ ટાપુ ઉપર ભાગી જવાનું તમને મન થાય તો એનું એક પુસ્તક આ છે, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જેના ઉપર શ્યામ બેનેગલે એક સરસ મજાની સિરિયલ બનાવેલી, અને 52 એપિસોડની એ સિરિયલ પણ ભારતનો એક ખજાનો છે, એક વારસો છે. અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એટલે આ એનો બહુ સરસ રીતે નગીનદાસ પારેખે અનુવાદ કર્યો, મારું હિન્દનું દર્શન. નહેરુ વડાપ્રધાન તરીકે કેવા હતા એ વિશે તો વોટ્સઅપ ઉપર ઘણી ચર્ચા ચાલે છે, પણ નહેરુ લેખક તરીકે બહુ બેસ્ટ હતા એવું તમને કહી શકું. ઘણા લોકો મજાકમાં એવું કહેતા પણ ખરા એમના સમકાલીન કે લેખક રહ્યા હોત તો ભારતને ઘણા ફાયદા થયા હોત, વધારે સારા પુસ્તકો મળ્યા હોત અને કેટલાક સમસ્યાઓ ઓછી ગૂંચવાઈ હોત. પણ આપણે એમાં રાજકારણમાં ન પડીએ, આપણે પુસ્તકોમાં પડવાનું છે. તો મહત્વની વાત આ છે કે મારું હિન્દનું દર્શન, અત્યંત રસાળ ભાષામાં થયેલો અનુવાદ, ભારત 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 એવું આપણે કરીએ, અને જો ભારતના નાગરિકો આપણી જાતને કેવડાવતા હોઈએ તો ખરેખર ભારતનો વારસો શું છે, ભારતનું હેરિટેજ શું છે, એ આ પુસ્તકોમાં છે. અંદર પણ આ એક જુદા પ્રકારનો ખજાનો છે, આ એક વિશિષ્ટ પ્રકારનો ખજાનો છે. કારણ કે અહીં મેં કહ્યું એમ ગાંધી અને સરદાર, આ સ્ટોલ જ એવો છે કે જેમાં ગાંધી અને સરદાર તમને જોવા મળે. હવે દાખલા તરીકે આ ટોલ્સ્ટોયના નિબંધોનો અનુવાદ છે, અને આ રવિન્દ્રનાથ, ગાંધીની સાથે પણ કેટલા બધા એવા વ્યક્તિત્વો હતા. મજા તો એ હતી ગાંધીજીની કે ગાંધીજી પોતે લખે, બીજા પાસે લખાવડાવે. ગુજરાતીના 2 ઉત્તમ બાળ સાહિત્યકારો ગાંધીજીની ગિફ્ટ છે ગુજરાતને, જીવરામ જોશી અને રમણલાલ સોની. બંને ગાંધીવાદીઓ, આઝાદીની લડતમાં જોડાયા, જેલમાં ગયા, ચરખો કાતતા કાતતા ખાદી પહેરતા થયા, અને ગાંધીજી એમની કલમ જોઈને એવું કહ્યું કે ના, તમારે બાળકો માટે કશુંક લખવું જોઈએ, અને એમાંથી બંને જણાને બાળ સાહિત્ય લખવા માટે પ્રેરિત કર્યા. ગાંધી એક નથી, ગાંધી અનેક છે. એ સંપાદક પણ હોઈ શકે, એ પ્રવચનકાર હોઈ શકે, એ સમાજ સુધારક હોઈ શકે, એ પત્ર લખનારો હોઈ શકે. તો અહીં અંગ્રેજીમાં કેટલાક પુસ્તકો છે એ ગાંધીજીના હવે નવી પેઢી માટે અંગ્રેજીમાં આવ્યા એ પુસ્તકો છે. અહીં બીજા કેટલાક એવા પુસ્તકો છે જેમાં કાકા સાહેબ કાલેલકર, સ્વામી આનંદ, ગુજરાતી જો ભાષા શીખવી હોય તો સ્વામી આનંદને તો ખાસ વાંચવા જોઈએ. ઝવેરચંદ મેઘાણી અને સ્વામી આનંદ બેને વાંચો તો તમને જૂની ગુજરાતી તળપદી ભાષાની સુગંધ પાનાઓમાંથી આવે. તો એ પણ પડ્યું છે. વિનોબાજીનું ગીતા પ્રવચન છે, આ પણ બહુ અદ્ભુત પુસ્તક, ભગવદ્ ગીતાના બિગિનર જે હોય એમના માટેનું કામનું. અને ભગવદ્ ગીતાનો સ્વયં મહાત્મા ગાંધીએ કરેલો અનુવાદ, અનાસક્તિ યોગ, એ પણ અહીં છે. તો આ પણ બહુ સરસ મજાનું આખું સ્ટોલ છે કે જેની અંદર જ્યાં તમે નજર કરો, રાજમોહન ગાંધીએ કરેલું સરદાર પટેલનું પુસ્તક છે, પટેલ એ લાઈફ. આ ગાંધીજીના દોહિત્ર હતા અને જેમણે સરદારનું જીવન ચરિત્ર લખ્યું. તો મને અહીં વધારે રસ એટલે છે કે અહીં તમને અમુક એવા પુસ્તકો મળશે
દાદા ધર્માધિકારી, બહુ મોટા ચિંતક અને સ્ત્રી પુરુષ સહજીવન ઉપર આજના કોલેજિયનોને મજા પડી જાય એવા બોલ્ડ વિચારો આ પુસ્તકની અંદર છે. મારું જીવન એ જ મારી વાણી, અહીં ખૂણામાં પડ્યું છે. દળદાર પુસ્તક છે. ગાંધીજીનું વજન ઉંચકવું બધાથી સહેલું નથી અને એમાંથી સંપાદન કરીને નારાયણભાઈ આ સરસ મજાનું પુસ્તક ક્રિએટ કર્યું છે. એની સાથે આ હિન્દ સ્વરાજની પણ એક નવી પ્રકારની જુદા પ્રકારે ડેકોરેટિવ આવૃત્તિ જે બહાર પડી, નવજીવને બહાર પાડી, એ પણ આમાં છે. અને આપણે જરા જુદા પ્રકારે જોઈએ તો ગાંધીજી પોતે કેટલીક વાત જે લખતા, એમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ ઉપરની એક નવલકથા પહેલો ગિરમિટિયો, એક જમાનાની બહુ જાણીતી, એ પણ અહીં પડી છે. થોડુંક જુદું ચેન્જ કરીએ. એક જીવન સંસ્કૃતિ અહીં પડ્યું છે કાકા સાહેબ કાલેલકરનું, ગાંધીજીનો સંસ્કાર વારસો પણ અહીં પડ્યું છે. અને વાહ, બહુ સરસ મજાના નવા પુસ્તકો આવ્યા આપણા હાથમાં. પ્રાચીન સાહિત્ય રવિન્દ્રનાથ ટાગોર, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ. 50 પ્રેરક પ્રસંગો, મુકુલભાઈ કલારથીની એક વિશિષ્ટતા હતી કે એ બહુ જ હળવી શૈલીની અંદર, બહુ આમ મુલાયમ, જાણે પીછું ફેરવતા હોય ને આપણા ગાલે, એવા સરસ ભાષામાં, નાના બાળકને મજા આવે એવી ભાષામાં પ્રેરણાત્મક પુસ્તકો લખે. તો એ પ્રેરક પ્રસંગો મુકુલભાઈના છે. સ્વામી વિવેકાનંદની વાતો, એ પણ નિરંજનાબેન કલારથી પોતે પણ ખૂબ વિવેકાનંદ પ્રબોધેલું એવું સાત્વિક જીવન સ્વરાજ આશ્રમ બારડોલીમાં જીવી રહ્યા છે. એ નિરંજનાબેનનું આ પુસ્તક સંપાદન કરેલું, સ્વામી વિવેકાનંદની વાતો. અને બોધક ટીકડીઓ, મેં કહ્યું ને, નાના બાળકોને પણ મજા આવી જાય એવી ભાષામાં, સરળ ભાષામાં, વાર્તાની જેમ ગાંધી યુગને સજીવન કર્યો હોય તો મુકુલભાઈ. તો એ પુસ્તકો પણ આપણી વચ્ચે અત્યારે અહીં છે. અને આપણે અહીં આગળ જશું તો કાકા સાહેબ કાલેલકર દેખાશે, સવાયા ગુજરાતી, જેણે ગુજરાતને રળિયાત કર્યું પોતાની ભાષાને લીધે, એ કાકા સાહેબ. અને અહીં બીજા કેટલાક નાના નાના નિસર્ગોપચારના ગાંધીજીના પુસ્તકો, બુદ્ધચરિતનું પુસ્તક, તમને હું નામથી કહું તો કિશોરલાલ મશરૂવાળા, જેમની સમૂળી ક્રાંતિનું પુસ્તક, લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક વૈકુંઠજી હૃદયમાં છે, એ પણ નિરંજનાબેનનો અનુવાદ છે. અહીં તમે જોઈ શકશો લા મિઝરેબલ, દરિદ્ર નારાયણ. અને એક મને ગમતું, અત્યંત ગમતા પુસ્તકમાંનું એક, મનુભાઈ પંચોળીનું સોક્રેટિસ. સોક્રેટિસ 2500 વર્ષ પહેલા ગ્રીસની અંદર ખૂબ બધી મોટી ક્રાંતિ કરીને બેઠો. અને એ સોક્રેટિસે આમ જુઓ તો જીવનને લોકશાહી શીખવાડી, પ્રજાને પોતાનો અવાજ મૂકતા શીખવાડ્યો. સોક્રેટિસ એવું કહેતો કે સવારમાં એથેન્સ નગરની અંદર નગર સાફ કરવા માટે કચરો વાળવાઓ નીકળે છે, એની પહેલા હું લોકોના મનનો મેલ સાફ કરવા માટે નીકળું છું. ખુદદાર ચિંતક. ઝેરનો પ્યાલો આપીને જેને સજા કરીને સાચું કહેવા માટે મારી નાખવામાં આવ્યો. પાછળથી એ પરંપરા ખૂબ લાંબી ચાલી, સત્ય કહેનારાને મારવાની. પણ એની શરૂઆત આમ જુઓ તો સોક્રેટિસથી થઈ. પણ જીવનની અંદર સોક્રેટિસ શું છે એ સમજવું હોય તો ગુજરાતીમાં આનાથી વધારે સારો રેફરન્સ બીજો કોઈ અવેલેબલ નથી. તો મિત્રો, સરસ મજાની એક જગ્યાએ આપણે આવ્યા. આ વિદ્યાપીઠના સ્ટોલની અંદર એક બાઇટ આપણે એ લઈએ કે લોકો ગાંધી સાહિત્ય વાંચે છે કે નહીં? વાંચે છે. વાંચે છે. વાંચે છે. જો નવી પેઢી વાંચે છે કે જૂની પેઢી વાંચે છે? નવી પેઢી વાંચે છે, પણ એ લોકો અંગ્રેજીમાં માંગે છે. તો ગાંધી સાહિત્ય બોરિંગ લાગે છે એવું બધાનો જે ખ્યાલ છે એના વિશે શું કહેવાનું છે? મારે ત્યાં હજી સુધી કોઈ એવું નથી આવ્યું કે જે એવું કહે કે અમને ગાંધી સાહિત્ય બોરિંગ લાગે છે. એ લોકો આવે એટલે એવું કહે કે અહીંયા તો ખાલી ગાંધી સાહિત્ય છે, પણ પછી ધીમે ધીમે ટોલ્સ્ટોય, સોક્રેટિસ બધું બતાવીએ એટલે કોઈ ખાલી હાથે તો નથી જ જતું. પણ એક સરસ વાત એ નથી લાગતી કે આટલા સરસ પુસ્તકો, રૂપાળા પુસ્તકો સસ્તા ભાવના મળે છે, અને છતાં ગુજરાતને મોટાભાગે ખબર નથી કે ગાંધી સાહિત્ય આટલું સરસ ગિફ્ટેબલ બહાર પડી રહ્યું છે. એટલે આમાં એવું છે કે ગાંધી સાહિત્ય વાંચનારાઓનો એક ચોક્કસ વર્ગ હોય છે, અને અમને અહીંયા છેલ્લા 4 વર્ષથી અમે આવીએ છીએ, પણ અમને ક્યારે આમ એવું અસંતોષ નથી લાગતો, કેમ કે અમને ખબર છે કે જેને ખરેખર વાંચવું છે, જે લોકો એને માને છે, એ લોકો તો લઈ જ જાય છે. અને નવા લોકો આવતા હોય છે, એક્સપેરિમેન્ટ્સ કરતા હોય છે, આવે એટલે અમે બતાવીએ તો એ લોકો આમ અવગણના નથી કરતા, લઈ તો જાય જ છે. અને પછી એ બધા વિદ્યાપીઠમાં આવતા હોય છે, એટલે વધે પણ છે, અને એવા પણ લોકો તો હોય છે કે જે નથી પણ વાંચતા, એટલે બંને પ્રકારનું મળતું હોય. ઓકે, ગાંધી સાહિત્ય સાથે લાંબા સમયનો વાંચક તરીકેનો નાતો હોય તો આમાંથી મેં તો ઘણા બધા પુસ્તકો રેકમેન્ડ કર્યા, બીજા રેકમેન્ડ કરવા જેવા પુસ્તકો કયા? એટલે હમણાં એક તમે જેમ પેલું બતાવ્યું, એક પહેલો ગિરમિટ્યો, એ સારું છે, નવલકથાના રૂપમાં છે. એ ઉપરાંત ગાંધીજીનો સંસ્કાર વારસો કરીને એક પુસ્તક છે, એ પણ સારું છે. આત્મકથા તો મને એવું લાગે કે ગુજરાતમાં દરેક ઘરે હોવી જ જોઈએ. એ ઉપરાંત 7 જોડણી કોશ હોવો જોઈએ તમારી ગુજરાતી ભાષાની શુદ્ધિ માટે, અને એટલીસ્ટ ઘરમાં એ પડ્યો હોય તો તમારા ક્યારેક આવનારી પેઢીને પણ જોવા મળે. એ ઉપરાંત ટોલ્સ્ટોય, જેને ગાંધીજી ગુરુ માંગતા હતા, એના ઘણા બધા પુસ્તકો હવે રીપ્રિન્ટ થઈ રહ્યા છે, તો એ પણ હોવા જોઈએ.
એક મને દેખાયું નહીં પણ મને ગમતું પુસ્તક છે આશા અને ધીરજ. કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટોનો સરસ મજાનો ગોપાલદાસ પટેલે કરેલો અનુવાદ છે. કેટલીય હિન્દી ફિલ્મોની વાર્તાની ગંગોત્રી આ પુસ્તકની અંદર છે. એટલે અહીં હશે જ મારા ખ્યાલથી એ તો. હા છે, એ બધા લગભગ 50 વર્ષ પછી રીપ્રિન્ટ થયા છે પુસ્તકો. દરિદ્ર નારાયણ એટલે લા મિઝરેબલ, પછી આશા અને ધીરજ, ક્રાંતિ અને ઉત્ક્રાંતિ, પછી મધરાતે આઝાદી. આ 4 પુસ્તકો ગોપાલદાસભાઈના છે જે લગભગ 50 વર્ષ પછી રીપ્રિન્ટ થયા છે. ખૂબ આભાર વાત કરવા માટે. તો આપણે આપણી સફર ચાલુ રાખીશું. આપણે હજી કેટલાક પુસ્તકોની સફર ખેડવાની છે, કેટલીક સાહિત્ય સુધી પહોંચવાનું છે, અને ખાસ કરીને આ બધા પુસ્તકો જેમ હમણાં આપણે સાંભળ્યું કે ગાંધીજીની આત્મકથા દરેક ઘરમાં હોવી જોઈએ. મોટાભાગે બહુ સસ્તી કિંમતે મળતી હોય ને હોય પણ છે, પણ લોકો ઉગાડીને વાંચતા નથી. બસ આટલી ગડબડ છે. મિત્રો, હરતા ફરતા આપણે પહોંચી ગયા છીએ અંગ્રેજીની જેમ હિન્દી સાહિત્યના ખજાના તરફ. પણ હું થોડી હિન્દી બુક મને ગમતી શોધી કાઢું ત્યાં સુધીમાં લઈએ એક બ્રેક. મિત્રો, આ એક જુદા પ્રકારની જગ્યાએ આપણે આવીને ઊભા છે. મોટાભાગે અંગ્રેજી પુસ્તકો બધા જ, પણ આ ખજાનાવાળા પુસ્તકો છે. રેર કલેક્શન જેને કહેવાય એવા પુસ્તકો. અમુક વસ્તુઓ તો એવા છે કે યુઝડ બુક્સ એટલા માટે છે કે અત્યારે તો નવી પ્રિન્ટમાં મળે પણ નહીં, અને મળે તો પોસાય પણ નહીં. તો પુસ્તકો પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે એવું ઘણા લોકો માને છે, અને ઘણા લોકો કરે પણ છે. ખાસ કરીને આર્ટના પુસ્તકો, સ્પેશિયલ એડિશનના પુસ્તકો, ડેકોરેટિવ પુસ્તકો. તો આ સ્ટોલની અંદર તમે જોઈ શકશો કે એક પ્રકારનો ઇન્ડિયન કલ્ચરનો ખજાનો છે આખો. વર્લ્ડની વાત તો છે જ, પણ ઇન્ડિયન કલ્ચરનો આખો ખજાનો અહીં છે. સરસ મજાના પેઇન્ટિંગ્સ અહીં મારી સામે પણ પડ્યા છે. નીચે પડેલા પુસ્તકો પણ તમે જોઈ શકો. અજંતાની કેવ્સની વાતો, ઇન્ડિયન ફિલ્મ મેમોરેબિલિયા અને ઉદયપુર, તાજમહલ, કેવા સરસ મજાના પુસ્તકો છે. અને અંદર પણ તમે જુઓ તો જાત જાતના પેઇન્ટિંગ્સ તમને દેખાશે, અલગ અલગ વાતો તમને દેખાશે. તો આ ઇન્ફોર્મેટિવ રેર કલેક્શન બુક્સનો ખજાનો છે. અને અંદર તમે જોશો તો વિવિધ પ્રકારના વન્ડરફુલ ટાઇટલ જોઈને તમે લલચાઈ જાઓ ખરીદવા માટે, પણ ભાવ જોઈને કદાચ ડરી જાઓ એવા પુસ્તકો અહીં વધારે છે. તો એવા પુસ્તકોની સાથે પણ થોડોક સમય એટલે વિતાવવો જોઈએ કે પુસ્તક એટલે માત્ર પોસાય એટલે લેવું એ પુસ્તક નથી. ક્યારેક એવું પણ બને કે જેમ આપણે બચત કરીને કોઈ ઘરેણું લેતા હોઈએ, બચત કરીને ઇન્વેસ્ટમેન્ટમાં જેમ ઘર લેતા હોઈએ, એમ પણ કેટલાક પુસ્તકો જીવનમાં હોવા જોઈએ કે થોડું સેવિંગ કરીને, થોડું ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ છે એમ માનીને પણ આપણે લઈએ. તો આપણી સફર આપણે ચાલુ રાખીએ. તો આપણે વાત કરશું રોનક સાથે. રોનક, એક યુવા પ્રકાશક તરીકે તમે અત્યારે આ મોરચો સંભાળી રહ્યા છો, અને ઘણા બધા જૂના પુસ્તકો જેની અમે વાત કરી એ પણ અહીં છે. ઘણા બધા યંગસ્ટર્સને ગમે એવા પુસ્તકો પણ છે. કયા પુસ્તકો વધારે વેચાય છે? અત્યારે બુકફેરમાં ચંદ્રકાંત બક્ષી, કૃષ્ણકાંત ઉનડકટ, જય વસાવડા તો ટોપ પર છે, એટલે એમાં તો કોઈ ડાઉટ જ નથી. એટલે એમાં તો કોઈ મારા કઈ શંકા છે જ નહીં. આવું કહેવાનું મેં તમને કહ્યું ને? ના, તમે મને નહોતું કીધું, પણ જે છે સત્ય હકીકત છે. અને એમાં પણ જયભાઈની જયહો અને JSK અને મમ્મી પપ્પાનો રિસ્પોન્સ ખૂબ જ સરસ છે આ બુકફેરમાં. એ સિવાય ચંદ્રકાંત બક્ષી સાહેબના તમામ પુસ્તકો, કૃષ્ણકાંત ઉનડકટના પુસ્તકો છે, એમના બી ચિંતનની પડીની જે કોલમ ચાલે છે એના બધા પુસ્તકો ખૂબ જ સરસ રીતે અત્યારે વંચાય છે, વેચાઈ રહ્યા છે. લોકો હવે મોટિવેશનલ તરફથી થોડુંક આધ્યાત્મિક ટચ તરફ ફરીથી જઈ રહ્યા છે. હવે ઓલું પૈસાદાર બનો એવી બધી બુક્સનું કદાચ આ પુસ્તક મેળામાં વેચાણ થોડુંક ઓછું થયું. એટલે ખબર પડી ગઈ કે વાંચીને પૈસાદાર નથી બનાતું, છાપીને જ બનાવી છે. ના, એટલે છાપામાં પણ લેખકોને રોયલ્ટી જતી હોય છે, એટલે એટલું બધું પણ પૈસાદાર નથી થઈ જવાતું. અને એ સિવાય આ બુકફેરની અંદર અમે એ ટચ જોયો છે કે સૌથી વધારે પુસ્તકો નવલકથાના વેચાયા છે. એટલે જૂની નવલકથાઓ બક્ષી સાહેબની છે, મળિયા સાહેબની છે, પેટલીકર સાહેબ છે, એમની નવલકથાઓ પુષ્કળ પ્રમાણમાં અત્યારે વેચાઈ રહી છે. આ કંઈક રસપ્રદ છે, કારણ કે લોકોને પહેલા બધા માત્ર ફિલસૂફી જોતી હતી, હવે થોડી વાર્તા રસ પણ જાગ્યો છે એવું કહી શકાય. એટલે આ પર્ટિક્યુલર બુકફેરમાં શોર્ટ સ્ટોરીઝ અને નવલકથાનું સખત વેચાણ વધ્યું છે, જેની કોઈ અપેક્ષા નથી. ને સામે લોકો હવે હેલ્થ, મોટિવેશનલ્સ એ બધું વાંચવાનું છોડી રહ્યા છે અને આ બધા પુસ્તકો તરફ જઈ રહ્યા છે. થેન્ક યુ રોનક, વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર.
અને આવું જ કામ કરતા રહો, ગુજરાતીઓને વધારે ને વધારે વંચાવતા રહો. થેન્ક યુ જયભાઈ. તો આપણે આપણી સફર ચાલુ રાખીશું. હજી વધારે રસપ્રદ સ્ટોલ્સની મુલાકાતો અને ગમતા પુસ્તકોની વાતો કરવી છે, તો આગળ વધીએ. તો દોસ્ત, તમે શું વાંચો છો? હા હું તથાગત વાંચું છું. તમને વાંચવાનો શોખ છે? હા હું જ. બહુ સરસ. મને આનંદ થયો કે નવી પેઢી પણ વાંચી રહી છે. ઘણા લોકોને એવું મિસકન્સેપ્શન છે કે યંગ જનરેશનના છોકરાઓ વાંચતા નથી, પણ એ જુઓ મારી આસપાસ જ કેટલા બધા ઊભા છે અત્યારે તો યંગ પીપલ. તો બધા વાંચે તો છે જ, ખાલી એ લોકોને મજા પડે એવું વાંચન પીરસવું પણ આપણે જોઈએ. આગળ વધીએ આપણે. તો આ સ્ટોલની અંદર શું છે? અરે સંતોષભાઈ, આ સ્ટોલમાં પુસ્તકને બદલે તમે મળી ગયા, પુસ્તક પ્રેમી. જયભાઈ કેમ છો? બસ જો મજામાં. આ સંતોષ દેવકર છે, સાહિત્યના રસિકજન છે, પ્રિન્સિપાલ છે એટલે અધ્યાપક પણ છે, અને પાછા એનાથી વધારે આગળ મહત્વની વાત એ છે કે કોલમ પણ લખે છે અને પુસ્તકો પોતે બહાર પણ પાડે છે. તો સંતોષભાઈ, તમને કેવું ફીલ થાય છે આ નેશનલ બુક ફેરમાં આવીને? જયભાઈ બહુ સાચું કહું ને કે કોઈ મોટા મોલમાં જઈએ ને બહુ મોટી ખરીદીઓ કરીએ એના કરતાં આ સ્થળે આવ્યા પછી એક તીર્થધામમાં આવ્યા હોય એવો અનુભવ થાય છે. અને હું માનું છું કે જે કુટુંબો પોતાની ફેમિલીને લઈને આ બુક ફેરમાં આવ્યા છે એ પુસ્તક ખરીદે છે નથી ખરીદતા એ અલગ વસ્તુ છે, પણ આ પુસ્તકના દર્શન કરાવે છે પોતાની ફેમિલીને. હું માનું છું કે એ ચારધામ યાત્રાએ જઈ આવ્યા છે અને અદ્ભુત. એ લોકોને હું ખરેખર ધન્યવાદ આપું છું અને અહીં આવેલા તમામને હું ખરેખર ધન્યવાદ આપું છું. જયભાઈ આપ છો, જય વસાવડા, એમના પુસ્તકો અને જે 3-4 જે લેખકો છે આ ગુજરાતી સાહિત્યની અંદર, એ આ ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે. જેમને સાંભળવા એક લહાવો છે એવા જયભાઈ સાથે મુલાકાત આજે થઈ છે. ખરેખર હું ધન્ય થઈ ગયો છું. એ અમારા જીએસટીવીના મિત્રોની બધાની એવી લાગણી હતી કે ભાઈ ચાલો આપણે પુસ્તક મેળામાં કોઈને કહ્યા વગર સરપ્રાઈઝ વિઝિટ કરીએ અને ગમતા પુસ્તકોની વાતોનો ખજાનો વેચીએ. તો એમાં તમારા જેવા મિત્રો મળી જાય એ પણ એક વધારાનો વૈભવ છે. અને તમારી સાથે વાત કરતા પણ મને એમ લાગે છે કે અહીં આગળ એક ભાઈ જે છે એ તો ભારતમાં રહેતાય નથી અને છતાં પાછા એ પુસ્તકો હાથમાં લઈને આટા પાડી રહ્યા છે. તો ધર્મેશ વ્યાસ છે આ ભાઈનું નામ. આ શખસને બરાબર જોઈ લો. અને એટલા માટે કે દુબઈ રહે છે અને પાછા ગુજરાતી પુસ્તકો વેચવાનું કામ દુબઈમાં બેઠા કરે છે. તો ધર્મેશ, તમે શું કરવા આવ્યા છો અહીં? પુસ્તકોનો પ્રચાર. ગુજરાતી પુસ્તકો કે જે લગભગ લોકો વાંચવાનું ધીરે ધીરે ઓછું કરી રહ્યા છે, ત્યારે હું એટલો પ્રયાસ કરી રહ્યો છું કે ગુજરાતી પુસ્તકો લોકોને ઘરે બેઠા ઇઝીલી મળી રહે. એના માટે કોઈ પુસ્તક મેળાની રાહ ના જોવી પડે અને ડિસ્કાઉન્ટમાં મળી રહે, એ માટે અમે પ્રયાસ કરીએ છીએ. અને અમારી ઓનલાઈન પ્રવૃત્તિને અવેરનેસ માટે અમે ઓફલાઈન કેમ્પેન માટે અહીંયા આવીએ છીએ. ધર્મેશ, તમે વિદેશમાં રહ્યો છો અને વિદેશ ફરો પણ છો બીજી જગ્યાએ. તમને શું લાગે છે એનઆરઆઈ ગુજરાતીઓ જે છે જે ગુજરાતમાં રહેતા નથી, હવે એમને તો ઘણી વખત ગુજરાતી વાંચવાની પણ તકલીફ થતી હોય છે, ખાસ કરીને નવી પેઢીને, કારણ કે એ લોકોને તો ગુજરાતી સ્ક્રિપ્ટ જ દેખાતી નથી. તો એ લોકોનો અભિગમ કેવો હોય છે પુસ્તક વાંચન તરફ? હું એટલું જ ઉદાહરણ આપીશ કે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ત્યાં અમે પુસ્તકો ઓનલાઈન મોકલીએ છીએ. તો પુસ્તકની કિંમત કરતાં લગભગ 3 થી 4 ગણી વધારે કિંમત શિપિંગની એ લોકો ભરવા તૈયાર હોય છે અને પુસ્તકો મગાવે છે. એટલે એ લોકોનો જે વાંચન પ્રેમ છે અહીંયાના ગુજરાતીઓ કરતાં કદાચ ઘણો વધારે છે. આ જાણીને આનંદ થયો. પણ નવી પેઢી વાંચે એવું તમને લાગે છે આ ઓનલાઈન વિશ્વમાં? નવી પેઢી અહીંયાની તો વાંચે છે, મને ખ્યાલ છે, પણ આઉટ ઓફ ઇન્ડિયાની નવી પેઢીને વાંચતા કરવા માટે એમના પેરેન્ટ્સે જ મહેનત કરવી પડશે. બહુ સરસ, મળીને આનંદ થયો. આ ધૂમ ખરીદી વાળા જે ભાઈ છે એવું ઈચ્છે છે કે ધૂમ ખરીદીની અંદર ખાલી સાડી સેલા વેચાય, ખાલી ઘરેણા વેચાય, મીઠાઈઓ વેચાય એવું ન થાય, પુસ્તકો પણ લોકો સ્વીટ સમજીને લઈ જાય. તો મજા પડી તમારી સાથે વાત કરીને અને આપણે આપણી સફર પાછી આગળ ચલાવીએ અને નવા પુસ્તકોની મંજિલ સુધી પહોંચીએ. અહીંથી મને આગળ દેખાય છે અલગ અલગ પુસ્તકો છે આપણી વચ્ચે. અહીં બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા પડ્યો છે જે એક જમાનામાં બહુ મશહૂર હતો. આજે વિકીપીડિયાને કારણે આપણા બધાના ખિસ્સામાં મફતમાં એન્સાઇક્લોપીડિયા આવી ગયો. ઓહ, તેજસભાઈ મને મળી ગયા છે અહીં વાત કરતા. આ તેજસભાઈ એ વ્યક્તિ છે કે જે આ પુસ્તક મેળાના કિચનમાં છે. આપણે બધા ડ્રોઈંગ રૂમમાં અત્યારે ઊભા છીએ, આ કિચનમાં ઊભેલા માણસ છે. તો એ એમસીના પ્રતિનિધિ છે અને આ પુસ્તક મેળામાં જે કાર્યક્રમો થાય અને આપણે બધા આજે એસીની અંદર આટાફેરા કરી રહ્યા છીએ એની પાછળ જે જહેમત ઉઠાવનારી ટીમ છે એ એમની છે. તો તેજસભાઈ,
તમે આ વિચાર કેવી રીતે કરો છો? નેશનલ બુક ફેરને કેવી રીતે જુઓ છો? યસ જયભાઈ, ખૂબ સરસ એક આપણે સવાલ કર્યો છે એવું કહેવા માટે જે મનમાં છે. એકચ્યુઅલી નેશનલ બુક ફેર જે છે એક આપણે સાહિત્ય પર્વ તરીકે ઉજવવા માંગીએ છીએ અને એટલા માટે જ બુક્સના સેલિંગ અને એક્ઝિબિશનની સાથે સાથે આપણે સાહિત્ય સપ્તાહની પ્રવૃત્તિઓ કરીએ છીએ. ખુશીની વાત છે કે ધીરે ધીરે આજે 6ઠ્ઠા બુક ફેર પર જ્યારે આપણે આવી ગયા છીએ ત્યારે 125 કલાકના કાર્યક્રમો આપણા સાહિત્ય સપ્તાહમાં થયા છે, જેમાં બાળકો, યુવાઓ અને આબાલ વૃદ્ધો તમામ માટેના એક સેશન આવી જાય છે. આ વર્ષની જો સૌથી વધારે મહત્વની વાત કરીએ કે જે લેખન અને વાંચનને જોડે છે એવી પ્રવૃત્તિ આ વખતે આપણે લગભગ 28 કલાકના વર્કશોપ કરી શક્યા છીએ અને ગઝલ, કવિતાઓથી માંડીને બ્લોગ રાઇટિંગ સુધીના તમામ સબ્જેક્ટ કવર કર્યા, જેમાં 60 થી 70 સુધીના સિટિંગ કેપેસિટીના હોલમાં લગભગ 120 લોકોએ વર્કશોપની અંદર પાર્ટિસિપેટ કર્યો છે. એટલે આ વખતે એવું લાગે છે કે લેખન અને વાંચનને જોડતી કડીમાં જે કરવા માંગીએ છીએ બુકફેરનો જે હેતુ છે એમાં આપણે ઘણા આગળ નીકળી શક્યા છીએ. બહુ સરસ. અને ઘણા બધા કાર્યક્રમો પણ બુક ફેરમાં થાય છે, એટલે સાહિત્યકારો ઘણા બધા આવે છે અને એક પ્રકારનો એક ફેસ્ટિવલ જેવો મૂડ થઈ જાય છે. તો એક મારે સવાલ એ પૂછવાનો કે અમે અત્યારે બ્રાઉઝિંગ કરતા હતા ત્યારે અમે જોયું કે અંગ્રેજી પુસ્તકો મળે છે ખૂબ, પણ અંગ્રેજી પ્રકાશકો ઓછા આવે છે. એક વાચક તરીકે આ મને લાગ્યું કે અમે અહીં શૂટ કરતા હતા ત્યારે મેં જોયું કે આપણે કયા પુસ્તકોમાં જઈએ, તો હિન્દી અને અંગ્રેજી એના પ્રકાશકો આપણે અમદાવાદમાં પહોંચે એના માટે હવે ભવિષ્યમાં શું થઈ શકે? એમાં બે રીતે વિચારી રહ્યા છીએ. એક તો નેશનલ બુક ટ્રસ્ટ જે આનું ફાઉન્ડિંગ એસોસિએટ હતું, પણ ધીમે ધીમે એ લોકો એમાંથી ખસી ગયા છે એવું કહીને કે હવે તમે એબલ છો. આપણે કહીએ છીએ કે હજી પણ અમને તમારી જરૂર છે, કારણ કે આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં જ્યારે બુક ફેર થાય 1500 જેટલા બુક પબ્લિશર્સ આવતા હોય છે અને એમાં દેશભરના અને વિદેશના આવતા હોય છે. એ બધા પબ્લિશર્સ આપણા ત્યાં પણ આવે અને લોકોને વાઇડ ચોઇસ મળે આપણા પ્રયત્નો છે જ. એટલે આપણે વારે ઘડી જે છે નેશનલ બુક ટ્રસ્ટના માધ્યમથી અને ઇન્ડિપેન્ડન્ટલી એ પ્રકાશકોનો સંપર્ક કરીએ છીએ. બીજા એક ઉપાય તરીકે જે છે એ મે મહિનાનું વાતાવરણ જે છે ઘણા પ્રકાશકોને, બહારના પ્રકાશકોને નથી અનુકૂળ આવતું એવું એમનું સતત કહેવાનું હોય છે. વિચાર કરીએ છીએ કે પુસ્તક મેળાનો જે સમય છે એને મે મહિનાથી શિફ્ટ કરીને ઠંડા મોસમ તરફ, એટલે કે ઓક્ટોબર, નવેમ્બર કે જાન્યુઆરીમાં લઈ જઈએ અને આશા છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે કરીશું ત્યારે 100% હિન્દી પ્રકાશકો મોટા પ્રમાણમાં ભાગ લેશે. ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ સરસ જહેમત ઉઠાવી રહ્યા છો અને અંગત રીતે રસ લ્યો છો, એના માટે પણ આભાર. જો મિત્રો, પુસ્તક મેળાની મજા એ છે કે ક્યારેક તમે ફરતા હો ને પછી ટ્રેઝર હન્ટની જેમ તમે ધાર્યું ન હોય ત્યારે સરપ્રાઈઝમાં કશો ખજાનો મળી જાય. દાખલા તરીકે મને અહીંયા ખજાનો મળ્યો, બહુ ઇન્ટરેસ્ટિંગ ખજાનો છે. લોકોએ કદાચ ધ્યાન નહીં ગયું હોય કે આ શું છે મારા હાથમાં, પણ બહુ સારી એવી કોન્ટ્રોવર્સી અત્યારે જે ચાલી રહી છે સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતી વિશેની. એ પદ્માવતીની આખી કહાની જ્યાંથી શરૂ થઈ એ કિતાબ, અને આની પાછળ એક ભારતીય સંસ્કૃતિનો ખજાનો પણ છે. મલિક મોહમ્મદ જાયસી નામના એક સૂફી પોએટ. હવે વિચાર કરો, રજપૂતાણીની વાત જેમાં અલાઉદ્દીન ખિલજી એક વિલન છે અને પદ્મિની જેનું જોહર, જેના માટેના કેસરિયા એ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી વાત છે, એની વાત વર્ણવતું કાવ્ય લખે છે એક મુસ્લિમ પોએટ મલિક મોહમ્મદ જાયસી. અને આ પદ્માવત કવિતા પછી જ પદ્માવતીની કથાઓ છે એ બધે પ્રચલિત બની. આમાં ઘણી બધી સુફીઝમની વાત છે, ઘણી બધી ભારતના રાજસ્થાનના કલ્ચરની વાત છે, રાજપૂતાનાની વાત છે, આપણા પોતાના શૌર્યનો ઇતિહાસ છે. ઘણા લોકો કહે છે કે આવી ઘટના બની હતી, ઘણા લોકો કહે છે કે નથી બની. આપણે એ બધી ચર્ચામાં ન પડીએ, પણ મલિક મોહમ્મદ જાયસીનું પદ્માવત વાંચો એટલે એવું નથી કે ખાલી તમને એક લવ સ્ટોરી વાંચવા મળે કે ખાલી એક રજપૂત શૌર્યની વાત વાંચવા મળે. આ કથાની અંદર જીવન વિશેની કેટલી બધી સરસ ફિલસૂફીઓ છે, દોરાઓ છે, રૂપનું સરસ મજાનું વર્ણન છે. પદ્માવતીનો કેવી રીતે રતન સેન સાથે પ્રેમ થાય છે એ પણ બહુ સરસ રીતે આમાં વર્ણવવામાં આવ્યો છે. અને જુઓ, તમે હરતા ફરતા રહ્યો, અલગ અલગ સ્ટોલની મુલાકાત લેતા રહ્યો તો આવી સરપ્રાઇઝીસ તમને મળતી રહે પદ્માવત જેવી. આ તો હું પોતે મારા ઘરે લઈ જવાનો છું, પણ અહીં તમે જુઓ કેટલીક પસંદ કરેલી મારી હિન્દી પુસ્તકો મેં રાખ્યા છે, જેમ કે મુનશી પ્રેમચંદનું સાહિત્ય. જેમ મેઘાણી વગર આપણે ગુજરાતીની વાત ન કરી શકીએ, એમ પ્રેમચંદ વિના તમે હિન્દીની વાત ન કરી શકો. તો પ્રેમચંદજીના અલગ અલગ મજાના પુસ્તકો, પ્રેમાશ્રમ, કર્મભૂમિ, આખી એક પેઢીને જેમણે હિન્દી સાહિત્ય તરફ વાળી દીધી એવા મુનશી પ્રેમચંદ. એ પણ જમીન સાથે જોડાયેલી કથાઓ લખતા, બહુ રસપ્રદ કથાઓ. આજની ભાષામાં કહું તો એકતા કપૂરની જે સિરિયલો બને છે સાસુ વહુની, એવી સિરિયલો નહીં પણ ખરેખર અર્થમાં સામાજિક વાર્તાઓ કહેવાય, જેની સારી સિરિયલ બને અને બની પણ છે. અહીં હું જોતો હતો ત્યાં મારા હાથમાં ક્યાંક આવી અને પછી સ્વાભાવિકપણે ક્યાંક ગાયબ પણ થઈ એવી નિર્મલા નામની એક કિતાબ. પણ એ કિતાબ આ નિર્મલા, આના ઉપરથી પણ એક સરસ મજાની સિરિયલ એક જમાનામાં દૂરદર્શનમાં આવતી. તો આવી કિતાબ આ તો બધાને ખબર હશે, ખાસ કરીને યુવાન મિત્રોને વધારે ખબર હશે.
તો આ દેવદાસ શરદ બાબુની જે હિન્દીમાં છે, હેરી પોટર અંગ્રેજીમાં વંચાય છે, એમ આપણે ત્યાં હિન્દીમાં પણ વંચાય છે, 7 ભાગ હિન્દીમાં અવેલેબલ છે. અને બીજા કેટલાક ગમતા પુસ્તકો, આચાર્ય ચતુરસેનના પુસ્તકો પણ વાંચવાની મજા આવે. અહીં અજ્ઞેય પણ બેઠા છે અને આપણે ગુજરાતીમાં અજ્ઞેય બોલીએ પણ હિન્દીમાં બોલતા હો તો અજ્ઞેય કહેવું જોઈએ, કારણ કે જ્ઞ અને જ્ઞ એ બે જુદા જુદા ઉચ્ચારો છે હિન્દી અને ગુજરાતી વચ્ચે. આવી થોડી થોડી વાતો પણ જરા ભાષાનો પ્રેમ હોય તો તમને મજા કરાવી દે. તો આવો સરસ મજાનો હિન્દીનો ખજાનો માણી લીધા પછી આપણે આગળ જઈએ અને આ પુસ્તક છે એ હું મારા માટે અહીં રિઝર્વ મુકાવતો જાઉં છું. ફરતા ફરતા આપણે એવી જગ્યાએ પહોંચ્યા છીએ કે જ્યાં મને એક અત્યંત ગમતું પુસ્તક ઉપલબ્ધ છે. ઇનફેક્ટ આ પુસ્તક સાથે મારી યાદો એટલે જોડાયેલી છે કે મેં એના ઉપર લેખ લખ્યો અને પછી આ ભૂલાઈ ગયેલું પુસ્તક જે કદાચ પ્રકાશનમાં નહોતું એ રિપ્રિન્ટ થયું. આ છે દુખિયારા. કેટલા વર્ષો પહેલા, ઓલમોસ્ટ 150 વર્ષ પહેલા ફ્રાન્સની અંદર વિક્ટર યુગો નામના બહુ સરસ પ્રતિભાશાળી સર્જક, બહુ મોટા સર્જક, એમણે ઘણી બધી પુસ્તકો લખ્યા જેના અનુવાદો આપણે ગુજરાતીમાં ગોપાલદાસ પટેલે કર્યા. પણ આ પુસ્તક લા મિઝરાબ એનો અનુવાદ થયો મૂળશંકર મોહનલાલ ભટ્ટ દ્વારા. આજે પણ ફ્રાન્સની અંદર એનું ઓપેરા ચાલે છે, બ્રોડવે અમેરિકાની અંદર એનું ઓપેરા ચાલે છે, એના ઉપરથી કેટલી બધી ફિલ્મો બની ગઈ છે, ઓસ્કાર સુધી પહોંચી છે. અને જીવન જીવવાની પાઠશાળા જેવું પુસ્તક છે. એક ગુનેગાર છે, એનું હૃદય પરિવર્તન સારપને કારણે કેવી રીતે થાય અને પોતે માનવતાના રસ્તે આગળ વધતો વધતો કેવા સંજોગોમાંથી પસાર થાય અને ઈશ્વરની કસોટીમાંથી પાર ઉતરે. મૂલ્ય શિક્ષણ, વેલ્યુ એજ્યુકેશન એવી વાતો લોકો કરતા હોય છે. ખરા અર્થમાં જો કુટુંબમાં વેલ્યુ એજ્યુકેશન આપવું હોય તો આ એક પુસ્તક દુખિયારા જો માની લો કે વાંચી લે તો પણ એનો જન્મારો સફળ થઈ જાય એવું અદ્ભુત પુસ્તક છે. અને એટલો જ રસાળ એનો અનુવાદ કરવામાં આવ્યો છે. અમુક પ્રસંગોમાં તો મેં તો 30 વખત વાંચ્યું છે અને વાંચતા વાંચતા તમારી આંખમાં જળજળિયા આવી જાય એટલું બધું સરસ અનુભૂતિ એક પુસ્તકની અંદર છુપાયેલી હોય તો આ દુખિયારા છે. બાજુમાં છે રમણભાઈ નીલકંઠનું રાયનો પર્વત. આ પણ ગુજરાતી ભાષાની એક ક્લાસિક કૃતિ ગણાય અને મૂળ એક અંગ્રેજી કૃતિના આધારે રચવામાં આવેલી. જેમ મુનશીના પુસ્તકો, અહીં મુનશીના પણ પુસ્તકો ઘણા બધા પડેલા છે, રમણલાલ સોનીના પડેલા છે, પણ બધા તો એક સાથે આપણા હાથમાં નથી આવી શક્યા. હવે આ પુસ્તકો જે હાથમાં છે એ યશવંત મહેતાના છે, જેમણે વિશ્વશ્રેષ્ઠ વાર્તાઓનો અનુવાદ કર્યો અને કેટલીક રહસ્ય કથાઓ પણ લખી. ગુણવંત શાહનું પુસ્તક પણ અહીં પડ્યું છે. અને ઇન્ટરેસ્ટિંગ લાગે એવું સ્વામી સચ્ચિદાનંદ, એમણે મારા અનુભવો, બહુ વિખ્યાત બેસ્ટ સેલર કહેવાય એવી એમની આત્મકથા, બહુ બોલ્ડ, બહુ ખુલીને વાત કરનારી અને ધર્મના અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરનારી એવી કથા લખી. અને પાછી એની સિક્વલ પણ લખી. જેમ અંગ્રેજી હિન્દી ફિલ્મોમાં સિક્વલ આવે એમ મારા અનુભવોની સિક્વલ આવી, કડવા મીઠા અનુભવો. પાછી વચ્ચે એમણે અગવડોમાં આરાધના અને વાસ્તવિકતા નામના 2 પુસ્તકો લખી નાખ્યા. અહીં ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. એમાંનું એક પુસ્તક બહુ જાણીતું મેઘાણીનું અપરાધી. મેઘાણી તો અંગ્રેજીમાં ખૂબ પાવરધા અને કાઠિયાવાડી બોલીમાં પણ લખી શકે અને દુનિયા આખીની વાત કરી શકે. તો એમણે લખેલા પત્રોનું એક સાહિત્ય, લિખતિંગ હું આવું છું, એ પણ અહીં ઉપલબ્ધ છે. મેઘાણીભાઈ સરસ પત્રો લખે, તમને એમ લાગે કે જાણે લેખ લખે છે. આપણે બધા વોટ્સઅપમાં મેસેજ એક્સચેન્જ કરીએ છીએ, પણ આ બધા જૂના લોકોના પત્રો જેમ સચવાણા અને પુસ્તકોમાં આવા દળદાર રીતે બહાર પડ્યા એમ વોટ્સઅપ મેસેજ કોણ બહાર પાડશે? તો મિત્રો, એની વચ્ચે આવું એક સચવાયેલું ખજાનો આપણો ભારતનો, અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસનું, અને એનો અનુવાદ પાછો ઉમાશંકર જોશી કરે. એટલે 2 સમર્થ સર્જકો એકબીજા સાથે, 2 મહાન કવિઓ એકબીજા સાથે ડાયલોગ કરતા હોય અને આપણે જાણે ઓડિયન્સમાં બેસીને ડાયલોગ સાંભળતા હોય એવી અનુભૂતિ આ વાંચતી વખતે થાય. તો મેં કહ્યું એમ મુનશી છે, મેઘાણી છે અને રમણલાલ સોની છે, એવા સારસ્વતોના પુસ્તકો પણ આપણે એટલે વાંચવા જોઈએ કે જૂના છે, ક્લાસિક છે, બધા વખાણે છે એટલે નહીં, પણ એમાં કશોક એવી વાત પડેલી છે કે જે આજની દુનિયામાં આપણે મિસ કરીએ છીએ અને એ વાંચશું તો આપણા સુધી પહોંચશે. પુસ્તકોની સફરમાં ફરતા ફરતા કેવી સરસ મજાની જગ્યાએ આપણે આવ્યા. આ બાજુ ગુજરાતી સાહિત્ય અકાદમીનો સ્ટોલ છે અને આ બાજુ ગુજરાતી સાહિત્ય પરિષદનો સ્ટોલ છે. તો આમ તો સાહિત્ય છે જોડવાનું કામ કરે છે, એટલે મને તો આનંદ થયો કે આ સ્ટોલમાં પણ પાડોશી થયા પરિષદ અને અકાદમી. બધા જ મિત્રો છે, બધા સન્મિત્રો છે, વડીલો છે, જેમને વાંચીને મોટા થયા હોય એવા પુસ્તકો અહીં પડ્યા છે. હું કહી શકું કે આ 2 સંસ્થાઓના આ સ્ટોલની અંદર તમે મુલાકાત લેશો તો તમને કોઈ પ્રકાશન ગૃહોમાં ન મળે એવા કેટલાક રેર પુસ્તકો મળશે. કારણ કે જે બધા છાપે એ તો પ્રોફિટેબલ હોય, પણ અહીં એવા પુસ્તકો છપાય છે કે જેની અંદર પ્રોફિટ કરતાં વધારે સાહિત્ય રૂચિ ઘડવાનું કામ થતું હોય. જેમ કે સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વ હોય તો એ કદાચ બેસ્ટ સેલર ન બને,
પણ એ ગુજરાતી માતૃભાષાના વારસા માટે બહુ અત્યંત જરૂરી છે કે તમે સુરેશ જોશીને વાંચો, રઘુવીર ચૌધરીને વાંચો. આવા સરસ મજાના પુસ્તકોનો ખજાનો આપણી આસપાસ અત્યારે પરિષદ અને અકાદમીના બાજુમાં રહેલા સ્ટોલ, એટલે વિવાદની પણ સંવાદ, એ પણ કદાચ આ પુસ્તક મેળાની અને પુસ્તકોની લાક્ષણિકતા કહેવાય. માણસો વાંચતા જાય, વિચારતા જાય, એમ વધારે ને વધારે એકબીજાની નિકટ આવતા જાય. એ પણ એક હેતુ હોઈ શકે વાચન. અત્યારે આપણે એવા મુકામ ઉપર આવ્યા છીએ કે જે મુકામ ઉપર આપણે લેવાનો છે એક અલ્પવિરામ. હવે જુઓ, વિચાર કરો, મારા હાથમાં જે પુસ્તક છે એનું નામ પણ છે અલ્પવિરામ. તો વિરામ લેતા પહેલા આ અલ્પવિરામ એટલા માટે કે મુંબઈની અંદર એક એવો પ્રયોગ થયો. મૂળ અમેરિકન એક લેખક રેન્ડી પોશ, અને એમણે લાસ્ટ લેક્ચર નામનું એક પુસ્તક લખ્યું કે એમને બહુ અસાધ્ય બીમારી હતી. તો જતા પહેલા મારે જીવનનું એક અંતિમ પ્રવચન આપવું છે એમ કહી અને એમણે એક લાંબુ પ્રવચન આપ્યું. પછી તો એ પ્રવચનનું એમણે જ પોતે પુસ્તક બનાવ્યું. એ વાંચીને મુંબઈના કેટલાક મિત્રોએ નક્કી કર્યું કે જો કોઈ લેખકે પોતાનું લાસ્ટ લેક્ચર આપવાનું હોય, અંતિમ પ્રવચન, તો પોતાની જીવન યાત્રાને એ ઓવરવ્યુમાં કેવી રીતે જોવે. અને એમાંથી 25 પ્રવચનો થયા. મોરારી બાપુથી શરૂ કરીને આપણની પાસેથી વિદાય લઈ ગયેલા સુરેશ દલાલ જેવા લેખકો સુધીના 25 લોકોએ પોતાની આખી જીવન યાત્રા પોતે વર્ણવી. અને એટલે આ પુસ્તક છે અલ્પવિરામ. અને આ અલ્પવિરામ સાથે આપણે લઈએ પણ આપણી યાત્રામાં એક અલ્પવિરામ. મિત્રો, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા એક ઇન્ટરેસ્ટિંગ ઉપક્રમ પુસ્તક મેળામાં ચાલી રહ્યા છે, જેની મને ખુદને હમણાં જ માહિતી મળી. તમે સ્ટોલ જોશો તો ખાલી લાગશે, પણ કશુંક ભરવાનું કામ અહીં થઈ રહ્યું છે, સંગ્રહનું કામ થઈ રહ્યું છે. કેવી રીતે એ આપણે સાહેબ પાસેથી જાણીએ. हम मिनिस्ट्री ऑफ कल्चर ऑन बिहाफ डायरेक्टर जनरल आई एम स्पीकिंग. मिनिस्ट्री ऑफ कल्चर से नेशनल लाइब्रेरी ऑफ इंडिया से हम लोग आए हैं. गवर्नमेंट ऑफ इंडिया के एक्ट के अनुसार 1954 के एक किताब पब्लिश किताब की प्रति फ्री ऑफ कॉस्ट नेशनल लाइब्रेरी में देनी पड़ती है. इसके अलावा कंट्रीज में कॉनबेरा लाइब्रेरी चेन्नई, मुंबई और दिल्ली को देनी पड़ती है. क्योंकि इस पिछले कुछ दिनों में 8-10 सालों में देखने में आया है कि गुजराती किताब बहुत कम जा रहा है, ईयरली 400-500 के लगभग. लेकिन हम लोग 20-25 साल से काम कर रहे हैं नेशनल लाइब्रेरी में. इससे पहले कलेक्शन ज़्यादा था, जबकि पब्लिकेशन बढ़ रहा है, लेकिन नेशनल लाइब्रेरी में किताबों की संख्या घटती जा रही है. इसलिए प्रकाशकों ऑथर्स से मेरा यही रिक्वेस्ट है कि आप जब भी कोई आपका पब्लिकेशन हो, कृपया नेशनल लाइब्रेरी में भेजें. वो भेजने के लिए कहाँ पे भेजना पड़ेगा? नेशनल लाइब्रेरी का एड्रेस हम लोगों के पास है. वैसे नेशनल लाइब्रेरी का वेबसाइट है. पब्लिशर्स जानते हैं कि उनको किताब कहाँ भेजना है, लेकिन अगर इस बारे में कुछ समस्या हो तो हम लोग उसका समाधान करेंगे. थैंक यू सर. મિત્રો, આપણે ફરતા પુસ્તકોના ખજાના વીણતા અનેક પ્રકાશકો, અનેક પુસ્તકોના સ્ટોલ વચ્ચેથી પસાર થતા બધું તો આપણે જોઈ નથી શકતા. બહુ સરસ મજાનો ઉર્દુમાં શેર છે, તંગ દામન વક્ત કમ ગુલ બે હિસાબ ઇંતખાબ દસ્તે ગુલચી ઇંતખાબ. એટલે સમય બહુ ટૂંકો છે અને ફૂલો, પુષ્પો, બગીચો બહુ વધારે છે. તો હે માળી, તું થોડાક પુષ્પોનું આમાંથી સિલેક્શન કર. તો લાસ્ટ સિલેક્શન સુધી આપણે પહોંચ્યા આજની સફરમાં. ઘણું રહી ગયું છે, હું જાણું છું, તમે જાણો છો, પણ જેટલું મળ્યું એનો પણ આનંદ છે. તો અત્યારે મને જે ગમતા પુસ્તકો છે એવા પુસ્તકો છે કે અહીં હું જોઈ રહ્યો છું વર્ષો પહેલા આ 3 પુસ્તકોની એક ત્રિવેણી બહાર પાડવામાં આવી
જેનો બહુ નાનો બાળક હતો ત્યારનો હું વાંચક, એવો વાંચક કે પુસ્તકની આવૃત્તિ મેં તો લાઇબ્રેરીમાં વાંચી, પણ મારે ઘરે વસાવવી હતી. એટલે ઘરે વસાવવા માટે હું ત્યારે ગોંડલ રહેતો, ત્યાંથી અમદાવાદ ખાસ સફર કરીને આવ્યો અને પૂછતો જેમ આપણે કોઈ પ્રેમિકાના ઘરનું સરનામું પૂછતા પહેલા શરાબીમાં ચિલ્લાતો અમિતાભ પહોંચે છે એમ પહોંચી ગયો. અને એ પહોંચીને ત્યારે જે મેં પુસ્તક લીધા એ તો આ છે નહીં, આ તો નવી આવૃત્તિ આવી ગઈ. પણ આ 3 પુસ્તકો, રાઇડર હેગાર્ડ નામના એક બ્રિટિશ લેખક જે મૂળ ભારતની અંદર હતા, ભારતીય સંસ્કૃતિ ઉપર પણ જેમણે કામ કરેલું, અને એડવેન્ચર, આપણે ત્યાં જે પ્રકાર ઓછો ખેડાય છે ગુજરાતીમાં, સાહસ કથા, એના પુસ્તકો લખ્યા. એમના પુસ્તકોમાંથી ઘણી બધી ફિલ્મો બની છે, ગુજરાતીમાં પણ ઘણી વાર આવ્યા. પણ આ ત્રય જે છે 3 પુસ્તકોની મને બહુ ગમે છે. એક કિંગ સોલોમન માઇન્સ, રાજા સોલોમનનો ખજાનો, એ પુસ્તક. બીજું જેના ઉપરથી આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરનું એક સરસ મજાનું ફિલ્મ બનેલું વર્ષો પહેલા, શી, એ શી પુસ્તકનો અનુવાદ, રહસ્યમય. અને ત્રીજું એલન ક્વાર્ટરમેલનું જ એક સરસ મજાની લવ સ્ટોરી અને એડવેન્ચર સ્ટોરીના મિક્સ જેવું પુસ્તક. અને એની સાથે એક પુસ્તક છે ક્લિયોપેટ્રા, રાઇડર હેગાર્ડ. તો આ બધા પુસ્તકોના અનુવાદ તમે વિચાર કરો, કેટલા વર્ષો પહેલા જ્યારે ભારત હજી આઝાદ થતું હતું બધી રીતે, વિચારોમાં પણ સ્વરાજ મેળવતું હતું, ત્યારે નવનીત મદ્રાસી નામના એક સજ્જને આવા પુસ્તકોના અનુવાદનું સાહસ ખેડ્યું. એમણે ટાર્ઝન ને શુક્રલોકમાં માનવ ને એવા ફોરેનના પુસ્તકોના અનુવાદ કર્યા. સાઉથ ઇન્ડિયન પુસ્તકો, નામ પોતે રાખે નવનીત મદ્રાસી એટલે દક્ષિણ સાથે તો કનેક્શન હોય જ, તો સાઉથ ઇન્ડિયન પુસ્તકોને એમણે અનુવાદ કર્યા. આજે તો દાદા આપણી વચ્ચે નથી, પણ કોઈ પણ વ્યક્તિ, રાઇડર હેગાર્ડ પણ આપણી વચ્ચે નથી, પણ મૂકતા ગયા છે આ બધા પુસ્તકોનો ખજાનો. મને વાંચીને જે મજા આવી આ પુસ્તકોમાં એ છે કે જંગલમાં રઝળપાટ કરવી, એક અલગારી રખડપટ્ટીએ નીકળી પડવું અને એક એવી સરસ વાતોની સફર ખેડવી, એવી વાતો આમાં જોવા મળે છે. મને બહુ આનંદ થાય છે કે આવા પુસ્તકો વાંચ્યા તો હું પણ થોડીક રઝળપાટ કરતો થયો, દુનિયા જોતો થયો, નવા અનુભવમાં, સાહસમાં રોમાંચ અનુભવતો થયો. તો બહુ મજા પડી. અને આપણી વચ્ચે આ પુસ્તકો જેમણે અનુવાદ કર્યા એમના સુપુત્ર કૃષ્ણકાંત મદ્રાસી પણ હાજર છે. તો હું એક નાનકડી વાત આપને પૂછવા માંગુ છું સાહેબ, કે એ જમાનામાં જ્યારે આજે પણ લોકો હજી અંગ્રેજીમાં સાહસ કથાઓ પૂરી વાંચતા નથી સાહસની ફિલ્મો બનાવતા, ત્યારે એડવેન્ચર સ્ટોરીનો અનુવાદ કરવાનો નવનીતભાઈને કેવી રીતે વિચાર આવ્યો? એમને નાનપણથી જ બહુ શોખ હતો આ ટાઈપના પુસ્તકો, અને એમને મલયાલમ, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલ બધી ભાષામાંથી અનુવાદ કરતા આ પુસ્તકોના પણ અનુવાદ કરેલા. અને આજે લગભગ 6 થી 7 આવૃત્તિઓ થાય છે, દર વર્ષે 500-700 નકલ વેચાય છે આમાં પુસ્તકો. તો આવા સરસ ક્લાસિક પુસ્તકોનો અનુવાદ કરતા તો લેખક હોય, અનુવાદક હોય, પ્રકાશક થાય તો મુશ્કેલી પડે, કારણ કે વેપારી બગત તો એમનામાં આવે નહીં. તો નવનીતભાઈને એવી મુશ્કેલીઓ પડી, એના કઈ સાક્ષી ખરા? ના, એટલે શરૂઆતમાં બહુ મુશ્કેલી પડી, પણ લોકોનો સપોર્ટ મિત્રોનો મળ્યો એના કારણે સક્સેસ ગયેલા છે. ત્રીજો અને છેલ્લો સવાલ, આ પ્રકારના પુસ્તકો છે એ પોતે વાંચતા, તો એ જમાનાની અંદર આવા પુસ્તકોનું વાતાવરણ નહોતું. આપણે ત્યાં સાહસ કથાને બદલે લોકો ઉપદેશ કથાઓ, જીવન છોડીને ભાગી જવાની વાતો બહુ કરતા હોય, પણ જીવનમાં કેવી રીતે રહસ્ય, રોમાંચ અનુભવો એ ન કરતા હોય. તો એમના વ્યક્તિત્વમાં એવું ખરું કે પોતે પણ બહાર નીકળતા હોય ને બધું ફરતા હોય? સ્વાતંત્ર્ય સેનાની હતા અને નાનપણથી ભણવાનું છોડી અને એની અંદર લાગી ગયેલા, અને એ ફરતા કરેલું આ બધું. બહુ સરસ, બહુ વાતો જાણીને આનંદ થયો. તો આ સાથે મિત્રો આપણે પુસ્તક મેળાની સફર પણ પૂરી કરીએ છીએ. સફર ચાલુ જ રહેવાની છે, મારી તમારી વાંચવાની. કેટલા પુસ્તકો એવા હશે કે હું વાત કરતો હું ત્યારે બાજુમાં જ પડ્યા હશે, પણ હું વાત કરવાનું ભૂલી ગયો હું. કેટલાક પુસ્તકો એવા હશે કે જે અત્યારે હાથમાં ન આવે પણ પછી હાથમાં આવે. મિત્રો, કંઈ 1-2 કલાકની અંદર, 1-2 કલાક શું, 1-2 દિવસની અંદર પણ ખૂટે નહીં એવો આ પુસ્તક મેળો છે. પણ એની અંદર આપણે પ્રયત્ન એવો કર્યો કે હું જે પુસ્તકો વાંચીને મોટો થયો એવા થોડાક પુસ્તકોની, થોડાક, બધા નહીં, એની ઝલક તમારા સુધી પહોંચે. આખું વાદળું આપણને ભીંજવે નહીં તો કાંઈ નહીં, થોડીક વાંચતમાં આપણે ભીના થઈએ. તો આવો પ્રયત્ન કર્યો. કેટલા બધા સારસ્વતોએ ગુજરાતી ભાષાને સરસ મજાની રળિયાત કરી છે. રમેશ પારેખ હોય કે આપણી વચ્ચે ખૂબ બધા નવલકથાઓ લખનારા હરકિશન મહેતા હોય, આવા લેખકો પેદા થયા તો આપણે બધા વાંચતા થયા, એમની આંગળી પકડીને સૃષ્ટિમાં વિહરતા થયા. સમાપનમાં મારે એટલું જ કહેવાનું, જે નેમસેક પુસ્તકમાં ઝુંપા લહેરીએ કહ્યું છે, એમણે એક ડાયલોગ મૂક્યો છે એની અંદર. એક વાંચનપ્રિય પિતા પોતાના બાળકને સમજાવે છે કે વોટ ઇઝ રીડિંગ, પુસ્તકોનું વાંચન એટલે શું. તમે જે જગ્યાએ બેઠા હો ત્યારથી 1 ઇંચ પણ ખસ્યા વિના આખા બ્રહ્માંડની સફર કરવી એટલે વાંચન, એટલે રીડિંગ. તો મિત્રો, આવું રીડિંગ તમારા બધાના જીવનની અંદર આવે, અને જે રીડ કરશે એ જ લીડ કરશે, એ આજના જમાનાનો ધારો છે. તો કીપ રીડિંગ, કીપ ફ્લાઇંગ એન્ડ હેવ ફન.